everyone. Good morning, sir. Yes, nice, good. Right. So પહેલા ગુડ મોર્નિંગ અને હવે ફરીથી એક ન્યુ ગુડ મોર્નિંગ. આ બીજું સેકન્ડ ગુડ મોર્નિંગ છે કેમ કે આજે આપણે એક નવી એક વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ. સો ફોર ધેટ અ ન્યુ બિગનિંગ, એક નવી શરૂઆત અને એના માટેની નવી રાઈટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ પીપીટી ની હેડલાઇન જ દેખાતી હશે તમને, राइट. आंसर राइटिंग एंड आर्ट, राइट. आर्ट समझ में आता है? आर्ट आर्ट ख्याल आवे छे? यस और नो? कला, राइट. હવે ધારો કે કોઈ પણ કળા હોય, કોઈ પણ લઈ લો, રાઈટ. ટેક એની. એ એક દિવસમાં તો આવડી નથી જવાની, રાઈટ. ઇટ વિલ ટેક ટાઈમ. સો સેમ વસ્તુ જાય છે આન્સર રાઇટિંગ સાથે, રાઈટ. તો આજે આપણો ફર્સ્ટ સેશન જે છે એની અંદર આપણે આ ધીમે ધીમે આ કળાને શીખતા જઈશું, સમજતા જઈશું, કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવાની છે એના તરફ વધીશું. બટ આ બધી વસ્તુની આપણે શરૂઆત કરીએ, રાઈટ. એની પહેલા અમુક પ્રશ્નો મારા મગજમાં જે છે એ હું આપને પૂછીશ, રાઈટ. એનો મને જવાબ આપ આપશો. આની પહેલા કેટલા લોકો મેન્સ લખી ચૂક્યા છે કે આની પહેલા લખ્યું હોય? નાઇસ, ગુડ. સારા એવા નંબર્સમાં લોકો છે, રાઈટ. આની પહેલા લોકો લખી ચૂક્યા છે, રાઈટ. કઈ જીપીએસસી ક્લાસ 1, 2 કે ક્લાસ 3 લેવલ પર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ડીવાયએસઓ? કઈ ડીવાયએસઓ? બંને એટલે ડીવાયએસઓ જ લખેલી છે? અચ્છા, 1, 2 અને ડીવાયએસઓ બંને અપિયર કરેલી છે. નાઇસ, ગુડ, રાઈટ. સરસ. એનાથી આગળ વધીએ. કેટલા લોકો હવે જે આમાંથી છે કે કહી શકીએ ને કે ફર્સ્ટ ટાઈમ હજી અપિયર કરવાના છે? બાકીના બધાને એવા ગણી લઉં હું કે ફર્સ્ટ ટાઈમ જ મેન્સ અપિયર કરવાના છે, રાઈટ. બટ પ્રિપેરેશનના બટ ઓબ્વિયસ છે પ્રિલિમ્સ નીકળવાની ચાન્સીસ છે તો બહુ ક્લોઝ હોઈશું. કેટલા લોકો એવા છે કે જેમનો પ્રિલિમ્સની અંદર અંદાજિત સ્કોર જે છે 120 પ્લસ થઈ રહ્યો છે? અંદાજિત કોર્સ, રાઈટ. યસ, એટલે કે તમારા જે સ્કોર જે છે 120 પ્લસ છે. ગુડ, રાઈટ. કેટલા લોકો એવા છે જે 110 થી 120 ની રેન્જની વચ્ચે છે? નાઇસ, ગુડ, રાઈટ. કેટલા લોકો એવા છે જે 100 થી 110 વાળી રેન્જમાં છે? નાઇસ, ગુડ, રાઈટ. એન્ડ 90 ટુ 100 ની રેન્જ વાળા? વેરી ગુડ, રાઈટ. યસ. સો એક વસ્તુ અહીંયા હજી આવી રહ્યા છે બધા. કઈ નહીં આવી જાઓ, ચલો. દેન હવે હજી બાકી રહે છે આ બેન્ચ કે આ બેન્ચ ખાલી જતી? એક જણ છે, કઈ વાંધો નહીં. નાઇસ, ચલો આવી જઈએ. તો અહીંયા આપણે આન્સર રાઇટિંગ ચાલુ કરીએ. સાયન્સ એન્ડ ટેક્સ સબ્જેક્ટ જેમ છે એની જવાબદારી મને સોંપવામાં આવી છે એ બધી ચર્ચાઓ આપણે ચાલુ કરીએ. તો આ ચર્ચાઓ ચાલુ કરતા પહેલા, રાઈટ, હું બ્રીફ થોડીક વસ્તુઓ તમને કહી દઉં અને મારું હલકું પુલકું પણ આપી દઉં તમને ઇન્ટ્રોડક્શન, રાઈટ. તો માય નેમ ઇઝ હેમંત વાય હિવરાલે, રાઈટ. 2015 યુપીએસસી ઇન્ટરવ્યુ અપિયર્ડ, રાઈટ. એના પછી એકવાર જીપીએસસી નું પણ ઇન્ટરવ્યુ અપિયર કર્યું છે. એના સિવાય આઈઆઈએફટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, રાइट. તમે ભણ્યા પણ હશો, તમે થોડુંક ભણી ચૂક્યા છો ઇકોનॉमिक्स, राइट. सो उसका एक एग्जामिनेशन होता है, वो भी मैंने क्लियर किया था. डॉक्यूमेंट वेरिफिकेशन હતું, બટ ત્યારે કોલેજમાંથી બહાર આવ્યા હતા. ઇન્ટરવ્યુ આવવાનું હતું યુપીએસસી નું, એટલે ભાઈ અલગ મૂડમાં હતા કે કરશે તો યુપીએસસી, નહીં તો કઈ નહીં, રાઈટ. એના સિવાય આગળ વાત કરીએ તો બાય ડિગ્રી, રાઈટ, એન્જિનિયર, બી ઇલેક્ટ્રિકલ, રાઈટ. યસ, ઘણા હશે. કેટલા છે? કેમ કે આ પ્રજાતિ બધે જ જોવા મળે છે. નાઇસ, રાઈટ. તો બાય ડિગ્રી એન્ડ એન્જિનિયર એટલે ગેટ એક એક્ઝામિનેશન તમને ખ્યાલ હશે, રાઈટ. ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ, રાઈટ. 2 કોન્ઝિક્યુટિવ યર્સની અંદર એમાં ડબલ ડિજિટમાં માર્ક્સ છે. એક વર્ષ 21 પોઈન્ટ સમથિંગ માર્ક્સ હતા અને એક વર્ષ 19 સમથિંગ કંઈક માર્ક્સ હતા, રાઈટ. સો આટલી એક્ઝામિનેશન્સ આપી છે. સો બેઝિકલી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં એક થોડો ઘણો અનુભવ રાખું છું. ટીચિંગની વાત કરું તો ટીચિંગ કોલેજના ફાઇનલ યરથી 2013 થી કરું છું, રાઈટ. પહેલા સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ એન્ડ 11-12 ના સ્ટુડન્ટ્સ, એટલે જ્યાં જે સરના ત્યાં હું જ ભણતો હતો એમના ત્યાં પછી એઝ અ આસિસ્ટન્ટ કામ કર્યું હતું. એન્ડ 2017 થી ઓનલી કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર હું ભણાવી રહ્યો છું, રાઈટ. સો ધીસ ઇઝ માય બેકગ્રાઉન્ડ. અને તમારા બેચની અંદર મેન્સને લઈને જે પણ તમારા ડાઉટ્સ છે કે આપણે ક્લિયર કરીશું. સો આ મેન્સની તૈયારી ચાલુ કરીએ કે કરીએ એની પહેલા અમુક વસ્તુઓ, જેમ કે તમને
એટલું તો હું જાણી જ ચૂક્યો છું કે એટલું તો હું આશા રાખું જ છું કે તમને મારે કોન્સેપ્ટ નહીં સમજાવવા પડે સાયન્સ એન્ડ ટેકનોલોજીના. હા, ક્યાંક અટકશો ત્યાં હું તમને સમજાવીશ, રાઈટ? બટ આપણે મોરલી વી વિલ ટોક અબાઉટ ધી લોજિક્સ, રાઈટ? અને એનું કનેક્શન વિથ આપણી જનરલ લાઈફ, રાઈટ? સામાન્ય જીવન સાથેનું એનું કનેક્શન આપણે આ પર્સપેક્ટિવથી વધારે વાત કરીશું. એટલા માટે તમારે એક વસ્તુ હજી સમજી લેવી પડશે. આર્ટ ક્યારે સુધરે, રાઈટ? અહીંયા આર્ટ શબ્દ વાપર્યો છે, તો આ આર્ટ સુધરશે ક્યારે? કે જ્યારે તમે મારી સામે પરફોર્મ કરશો અને હું તમને એમાં કહીશ કે અલા અહીંયા તે ભૂલ કરી, આને સુધાર. यस और नो, राइट? वो मेंटर स्टूडेंट वाला रिलेशन रखेंगे क्योंकि हमारा बैच मेंस का है रादर देन કે જે ફાઉન્ડેશન કોર્સિસમાં કે એમાં કરવું પડતું હોય છે કે જ્યાં મારે બોલવાનું કામ વધારે આવે અને સ્ટુડન્ટને બોલવાનું કામ નહીવત આવે. આપણે અહીંયા કેવું રહેશે, તમારું બોલવાનું કામ વધારે રહેશે, મારું બોલવાનું કામ ફક્ત કરેક્શન માટેનું રહેશે કે યહાં પે ગલતી કી હે, વહાં પે ગલતી કી હે, રાઈટ? જેમ કે અત્યારે ક્રિકેટ ફીવર ચાલે છે, વર્લ્ડ કપ, યસ ઓર નો, રાઈટ? તો ઓફ સ્ટમ્પ के बाहर के बॉल को संभाल के खेलना કોહલીને આવડે છે કવર ડ્રાઈવ રમતા, રાઈટ? એનાથી સારું કવર ડ્રાઈવ કદાચ અત્યારે કોઈ રમતું પણ નથી, રાઈટ? बट एमा भूल भी तो करी सके छे. तो राहुल द्रविड़ का काम सिर्फ इतना ही है कि बस यहां से बाहर है तो लीव करना है, यहां से रेंज में आ रहा है तो मारना है. तो सेम वर्क इज माइन, राइट? आज सेम काम मारू રહેશે. તો આપણે મેક્સિમમ આન્સર લખીશું, રાઈટ? હું તમને કઈ રીતે આન્સર લખવા એમાં મેક્સિમમ હેલ્પ કરીશ. મારા ઘણા મિત્રો જે છે, રાઈટ, જે દિલ્હી યુનિવર્સિટીમાં કે એમાં ભણે છે અને પેપર ચેકિંગના જે ઘણા લોકો જાય છે દિલ્હી યુનિવર્સિટીમાંથી યુપીએસસીમાં કે એમાં એમના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે, રાઈટ? તો હું કોન્સ્ટન્ટ એમના ટચમાં હોઉં છું. તો એ ક્યાં ક્યાં ભૂલો શોધી રહ્યા છે કે શું કરી રહ્યા છે એના ઉપર આપણે ઓવરઓલ ડિસ્કશન કરતા જઈશું. સો આજનો આપણો જે ફર્સ્ટ સેશન જે છે, આ ફર્સ્ટ સેશનની શરૂઆત આપણે જે કરીશું એની શરૂઆત જ કરીએ છીએ એક નેપોલિયન હિલના સ્ટેટમેન્ટ સાથે, ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ઓલ અચીવમેન્ટ ઇઝ ડિઝાયર, રાઈટ? તમે જે પણ ઈચ્છા, અરે लिखना नहीं है, राइट? જે એક વસ્તુ હું તમને બીજી કહી દઉં, રાઈટ? કદાચ મારી ટીચિંગ સ્ટાઇલ તમને અજીબો ગરીબ પણ લાગશે, પણ હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું. એક કોલેજ છે આપણા ઇન્ડિયાની અંદર, કોલેજનું નામ છે ઝેવિયર્સ લો કોલેજ. આ પેલી અમદાવાદ વાળી નહીં, ઝેવિયર્સ લો કોલેજ, બેંગ્લોર. બહુ મોટી કોલેજ છે, राइट? मोटा मोटा જે મિનિટ પ્રમાણે જે લોયર પૈસા લે છે ને કે 1 મિનિટ का पैसा लेता हूं मैं, राइट? જોલી એલએલબી માં બતાયા છે એવા બધા લોયર ત્યાંથી ભણેલા છે. જેમ કે તમે કદાચ સાંભળ્યું છે ઉજ્જવલ નિકમ ત્યાં ભણાવે છે. ઉજ્જવલ નિકમ પતા હે वो કસાબ को फांसी दिलाने वाला लॉयर, यस और नो, राइट? तो આ બધા લોયર્સ ત્યાંથી ભણેલા છે. તો આ ઝેવિયર્સ લો કોલેજનો એક બહુ સરસ નિયમ છે કે ત્યાં જ્યારે પણ વિઝિટિંગ ફેકલ્ટીઝ ના કે ફેકલ્ટીઝ જે એક્સપિરિયન્સ એમનો શેર કરવા આવી હોય કે ભણાવવા માટે આવી હોય ને, તો સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ રાઇટ એનીથિંગ, રાઈટ? બીકોઝ ધ થિંગ ઇઝ ધેટ જ્યારે એક્સપિરિયન્સ કોઈ શેર કરતો હોય એને તમે લખવા જશો ને તો એમાં તમારું કોન્સન્ટ્રેશન ભંગ થશે. એક્સપિરિયન્સ ગેઇન કરો. જે થોડો ઘણો એક્સપિરિયન્સ મારી જોડે છે ને એને આપણે તમે ગેઇન કરી લો. આઈ વોન્ટ ધેટ કે તમે એક્સપિરિયન્સને ફીલ કરો, બીકોઝ આઈ નો કે મેં ક્યાં ક્યાં મિસ્ટેક્સ કરી છે, રાઈટ? એન્ડ આઈ ડોન્ટ વોન્ટ કે તમે મિસ્ટેક્સ કરો. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, ગેરી કસ્ટન આપણો 2011 માં ક્રિકેટ વર્લ્ડ કપ જે રમ્યા હતા ત્યારનો કોચ હતો. એને સચિન કરતા ઓછા રન માર્યા હતા, બટ હી વોઝ કોચિંગ, મેન્ટરિંગ ધી સચિન. यस और नो? बिकॉज गैरी कस्टन ने खबर थी कि मैं यहाँ भूल करेली जाए. तो सेम थिंग है, आप लोग सचिन बनो, विराट कोहली बनो, मैं राहुल द्रविड़ बन के खुश हूं, राइट? यस और नो? तो मोरली इंटरेक्टिव सेशंस લખવામાં જે રહેશે કે જે પણ આપણે હું હમણાં બતાવીશ કે કઈ રીતે કરીશું, એમાં પ્રયત્ન મારો એવો રહેશે કે પીપીટી કે થ્રુ કે કોઈ અલગ થ્રુ તમને પીડીએફ ફોર્મમાં એ વસ્તુ મળી જાય, રાઈટ? બટ આ જે 2 કલાક છે એ કલાક આપણા બ્રેઇન સ્ટોર્મિંગના રહેશે. હા, હું લખવાનું કહીશ પણ ત્યારે હું બ્રેઇન સ્ટોર્મિંગના મેનરમાં લખવાનું કહીશ. એક શું હોય છે એના પર બી આપણે વાત કરીએ છીએ, રાઈટ? તો આપણે એ મેનરમાં આપણા લેક્ચરને જવા દઈશું. તો આવી જઈએ છીએ આપણે એના પર. તો કે ભાઈ પહેલા તો આપણામાં ડિઝાયર છે આ ગેમને લઈ જવાની, રાઈટ? અને ગેમને જ્યારે આગળ લઈ જવાનું ડિઝાયર છે તો એનું શરૂઆત ક્યાંથી કરીશું? જો બેટા, યસ, ઓલવેઝ રિમેમ્બર, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની શરૂઆત 2 વસ્તુથી થાય. એની પોતાની વેબસાઇટ પહેલા તો, રાઈટ? જેના પરથી તમને મળી જશે સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, રાઈટ? તો પહેલા તો આપણે સિલેબસને જોઈ લઈએ. હવે સિલેબસ ઓલમોસ્ટ તમને ખ્યાલ હશે કેમ કે પ્રિલિમ્સમાં આ જ વસ્તુને તમે ભણી ચૂક્યા છો, પણ ત્યાં થોડાક અલગ पर्सपेक्टिव થી ભણ્યા હતા, राइट? अब हम कुछ अलग तरीके से पढ़ेंगे उसको, राइट?
મીન્સ કે તમને ખ્યાલ હશે ઘણી બધી વસ્તુઓ, રાઈટ, બટ એનો યુઝફુલનેસ શું છે આપણે એને કનેક્ટ કરીશું, રાઈટ. સો આવી જઈએ છે સિલેબસ ઓલમોસ્ટ આપકો પતા હી હે, અને આની કોપીઝ બધા જોડે હોવી જોઈએ અને હશે એની મને આશા છે. ના હોય તો આજે ડાઉનલોડ કરી લેજો, રાઈટ. યસ. સો સૌથી પહેલો આપણો ટોપિક આવે છે, હવે જોજો સિલેબસ લખવાની પણ એક કળા છે જે આપણે જીપીએસસી જોડેથી શીખવી જોઈએ, રાઈટ. યસ. કેમ કે પહેલો ટોપિક શું લખે છે? ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન નો સમન્વય, રાઈટ. શું લખે છે ભાઈ? ઉમદા જીવન માટે, માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન નો સમન્વય. યસ ઓર નો? तो कि भाई उम्दा जीवन माटे, फॉर एन एग्जांपल मेरा ही उम्दा जीवन देख लो आज सुबह से, राइट. तो कि भाई सवारे उठीने फ्रेश वेश थईने नहीं धोईने હું નીકળ્યો અમદાવાદથી ગાંધીનગર તરફ આવવા માટે, રાઈટ. હવે રસ્તામાં તો ભયંકર ટ્રાફિક, એટલે તરત મેં ગૂગલ મેપ કાઢ્યો, રાઈટ. ગૂગલ મેપની અંદર નાખ્યો રસ્તો વેબ સંકુલનો, અને એમાં જે રસ્તો મને ગ્રીન કલરનો બતાવતો હતો એને ફોલો કરતા કરતા આવ્યો હું, રાઈટ. કેમ કે જે કન્વેન્શનલ રેગ્યુલર હું જે રસ્તાથી આવું છું ધેટ ઇઝ રેડ, બરાબર છે. એના ઉપર આજે ટ્રાફિક વધારે હતો તો હું આવ્યો ગ્રીન વાળા રસ્તેથી. તો થયું શું? હું ટાઈમ પર પહોંચી ગયો. જે મને લાગતું હતું કે કદાચ 10, 20, 10, 25 થશે પહોંચવામાં, 10, 12 સુધી તો આઈ વોઝ હિયર, 10, 10, 10, 12 સુધી. યસ ઓર નો? સો આ શું થઈ ગઈ મારા ઉમદા જીવન પર એક અસર. હા, પણ આ જે ડાયરેક્ટ લખીશું નથી, આપણે સમજી રહ્યા છીએ, બટ કઈ રીતે લખીશું એને કન્વે શું કરીશું એના પર બી આપણે આવીએ છીએ, રાઈટ. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મારા રોजबरोज जीवन में थी गई. आप ही देख लो, आपको ये रिकॉर्डेड लेक्चर मिलने वाला है, राइट. तो आ पण शुं थई गयुं? विज्ञान एंड टेक्नोलॉजी. यस और नो? आरामथी तमे घरे जशो, एप ओपन करशो, एना उपर तमने थई जशे टेली एड्युकेशन जेने कहीए छे, टेली एड्युकेशन. यस और नो? यस. હવે ટેલી એડ્યુકેશન જે છે તો એની સાથે સાથે થોડું ફેક્ટ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ફેક્ટ શું જઈ છે? યસ એડ્યુશેટ. યસ ઓર નો? રાઈટ. તો એનો આપણે ઈસરોએ લોન્ચ કરીને આપ્યું છે, ખ્યાલ આવે છે, રાઈટ. તો જરા સિલેબસને ડીકોડ કરતા જઈએ ને, એક એક વસ્તુને ધ્યાનથી સમજતા જઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન. હવે જો ભાઈ આ સેમ લાઈન છે ને યુપીએસસી ના સિલેબસમાં પણ છે, રાઈટ. હવે યુપીએસસી ના સિલેબસમાં હતી અને છે, તો આપણે ટેકનોલોજીના સિલેબસની અંદર બધા લોકો નોર્મલી ટેકનોલોજી વાંચીને જવા દેતા હતા, રાઈટ. આ લાઈન તરફ કોઈ ધ્યાન આપતું નતું, રાઈટ. તો યુપીએસસી એક વર્ષ મજાક કરી નાખ્યો બધા જોડે, રાઈટ. એમણે પૂછી લીધું બોઝોન વિશે, રાઈટ. બોઝોન પાર્ટિકલ્સ, પાર્ટિકલ ફિઝિક્સ નું. યસ ઓર નો? બોઝોન પાર્ટિકલ્સ વિશે પૂછી લીધું અને ડાયરેક્ટ કોર ફિઝિક્સ નો ક્વેશ્ચન. કોર ફિઝિક્સ નો ક્વેશ્ચન એટલે હમણાં જોઈશું આપણે કેવા છે, કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે પ્રશ્નો આવશે ને એને આપણે અલગ અલગ કેટેગરીમાં વેચી શકીશું. હવે બોઝોન પાર્ટિકલ્સ વિશે એને જ ખ્યાલ હશે કે જે થોડું ઘણું સાયન્સ ભણ્યો હશે, રાઈટ. અને એમાં બી જો એ સાયન્સ ભણ્યા પછી સાયન્સ યાદ હોય તો, કેમ કે મને ખબર છે સાયન્સ ભણેલાને કેટલું સાયન્સ યાદ હોય છે. યસ ઓર નો? રાઈટ. હમણાં જ એન્જિનિયર માંથી અમુક એકાદ બે તો મને ખબર છે મેકેનિકલ બી નીકળે છે ને? મેકેનિકલ છે કોઈ? મેં કીધું ને આ બધી લુપ્ત થતી પ્રજાતિઓ છે, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, રાઈટ. થોડાક દિવસોમાં આના ઉપર કંઈક લાવશે, રાઈટ. હવે મેકેનિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલાને બી એક ખાલી પૂછી લીધું હોય ને કે એન્થાલ્પી અને એન્ટ્રોપી વચ્ચેનો ડિફરન્સ આપતો આમ પરસેવો ચાલુ થઈ જાય, રાઈટ. યસ ઓર નો? राइट. राइट. खुशी का माहौल है. सो આ વસ્તુ આપણી જોડે થશે. અને ત્યાં બોઝોન પાર્ટિકલ્સ. કેમ બોઝોન? તો કે ભાઈ બોઝ જે હતા એમણે આઇન્સ્ટાઈનને લેટર લખ્યો હતો અને પછી આ બોઝોન પાર્ટિકલ્સ, પાર્ટિકલ ફિઝિક્સ, અને એ પાર્ટિકલ ફિઝિક્સ આપણને હેલ્પ કરે છે આજની તારીખમાં ક્વોન્ટમ ફિઝિક્સને સમજવામાં. યસ ઓર નો? હવે એની થિયરી પૂછી લીધી છે. એની શું પૂછી લીધી છે? થિયરી, રાઈટ. તો જો બેટા આમાં એક વસ્તુ સમજી લેજો, હંમેશા ધ્યાનમાં રાખવું. પહેલી વસ્તુ આ અત્યારે એક તમને મારો એક્સપિરિયન્સ બી શેર કરું છું ને એક અગત્યની બાબત કહું છું. આન્સર તમારી પરીક્ષાની અંદર ડીવાયએસઓ મેન્સની અંદર 10-10 માર્ક્સના 10 લખવાના છે. કેટલા લખવાના છે? 10-10 માર્ક્સના 10, રાઈટ. હવે 10-10 માર્કના 10 પ્રશ્નોમાંથી ધારો કે સાયન્સ એન્ડ ટેકના 2 કે 3 સવાલ આવશે, રાઈટ. એ બી પેપર 1 માં. એ નથી કહી રહ્યો કેમ કે મને ખાતરી છે કે તમને ખ્યાલ હશે કે પેપર 1 માં આવે છે કે પેપર 2 માં સાયન્સ એન્ડ ટેક આવે છે. યસ ઓર નો? પેપર 1 માં આવે છે. હવે 2 કે 3 સવાલ આવશે. હવે 2 કે 3 સવાલમાંથી કદાચ જો એક સવાલ એવો આવી જાય કે જે સવાલની અંદર માત્ર તમને 20% કે 25% જ ખબર છે, તો એ 20% કે 25% નું લખવામાં 100% ના કરી દેતા. 20 કે 25% જ આન્સર ખબર છે તો ખેંચીને 40% સુધી લઈ જાઓ.
હવે આ સર 20%, 25%, 40% શું કે છે? ધારો કે કોઈ સવાલ આવ્યો બોઝોન પાર્ટિકલ પર. હવે બોઝોન પાર્ટિકલ શું છે મને ખ્યાલ જ નથી, રાઈટ? ફોર એન એક્ઝામ્પલ મને ખ્યાલ નથી, પણ મને એટલું ખબર છે કે બોઝ જે હતા એમણે અહીંયાથી મોકલ્યો તો લેટર આઈન્સ્ટાઈનને, એના પરથી પછી શોધ થઈ, એ ક્વોન્ટમ ફિઝિક્સમાં યુઝફુલ છે, રાઈટ? અને મને એટલું ખબર છે કે આની અંદર વાત આ જે બોઝ થિયરી છે કે આ જે થિયરી જે છે એ ચેલેન્જ કરે છે જે આપણું નોર્મલ फिजिक्स છે એના મૂળભૂત ચાર બળોને. बस मेरे को इतना ही पता है, बट मेरे को आंसर कितने वर्ड्स का लिखने का है? 200 का. यस और नो? तो આ કેસની અંદર આટલી ઇન્ફોર્મેશન ને ગોળ ગોળ ફેરવીને જે કોલેજની એક્ઝામમાં કરતા હતા, રાઈટ? આખો આન્સર નહીં બનાવવાનો. નથી ખબર તો 20% ખબર છે તો 20% નું ખેંચી ખેંચીને 30 કે 40% સુધી લઈ ગયા, એ જ વસ્તુને સ્ટ્રેચ આઉટ કરીને. ધેટ્સ ઇટ. કેમ કે ભૂલથી એવું થશે ને, શું થશે? તો કે ભાઈ મોહલ્લા બચાતે બચાતે શહેર જલા દોગે. યસ ઓર નો? કેમ કે જો ભૂલથી એને થઈ ગયું કે આ ફેકોલોજી છે, રાઈટ? તો જે બીજા બે આન્સર કે બીજો એક આન્સર તમને સાયન્સ એન્ડ ટેકનો સારો આવડતો તો એમાં હાલત ખરાબ થઈ જશે. યસ ઓર નો? સો ઓલવેઝ રિમેમ્બર, તમને પહેલા તો શું લખવાનું છે એના કરતા પહેલા એ ક્લિયર કરી લો કે હું શું નથી લખવાનો, રાઈટ? મને જેટલું ખબર છે એને બહુ બહુ થોડુંક સ્ટ્રેચ આઉટ કરીને લખીશ, પણ એને એકદમ સ્ટ્રેચ નહીં કરી દઉં, રાઈટ? આવીએ છે એના પર, રાઈટ? તો આ આપણો સિલેબસ થઈ જશે. જો તો કે ભાઈ ભારતનું યોગદાન, રાઈટ? વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગો, રાઈટ? પ્રસારમાં પડકારો, બાધાઓ, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને અવકાશ, રાઈટ? યસ ઓર નો? તો કે ભાઈ રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતે ઉપયોગી છે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ એક ક્વેશ્ચન આપણે ત્યાં ઓલરેડી આવી ચૂક્યો છે, રાઈટ? એક ક્વેશ્ચન લઈએ. યસ, આ ડીવાયએસઓ ની પરીક્ષાનો જ સવાલ છે, ખાલી 2 મિનિટ માટે લઈએ છીએ, પછી આપણે આના વિશે બી ડિટેલમાં ચર્ચા કરીશું. શું છે? તો કે ભાઈ ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના ઉદાહરણ સહ ચર્ચા કરો. યસ ઓર નો? રાઈટ? ડીવાયએસઓ મેન્સની એક્ઝામની અંદર પૂછાયેલો સવાલ છે. અને હું કેમ વચ્ચે વચ્ચે યુપીએસસી ની વાત કરું છું? કેમ કે આપણે જ્યારે ટોપિક વાઇઝ આ બધી વસ્તુઓ કરીશું લેક્ચર્સની અંદર. જેમ કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક હોમવર્ક આપીશ અને એના પછી મળીશું. જેમ કે હું તમને કહીશ અવકાશ ટેકનોલોજીમાં જેટલું મેક્સિમમ વાંચી શકતા હોય એટલું વાંચીને આવીશું અને એના રિલેટેડ આપણે ક્વેશ્ચન્સ કરીશું, રાઈટ? તો આની અંદર જઈને આપણે યુપીએસસી ના પણ પીવાયક્યુ કરી લઈશું. કેમ કે એકવાર આ જે બંને સવાલ છે ને, રાઈટ? कुछ नहीं था, कंट्रोल सी कंट्रोल वी था. यस और नो? બંને સિક્વન્સ બી ચેન્જ નતો કર્યો. એ જે યુપીએસસી ની સવાલ પેપરમાં પૂછાયો હતો ને GS3 ના પેપરની અંદર, આ જ સિક્વન્સમાં આમ ઉપર નીચે જ પૂછાયો હતો. ત્યાંથી જ કંટ્રોલ સી કરીને કંટ્રોલ વી કરી દીધું. યસ ઓર નો? રાઈટ? તો આવું ઘણીવાર આપણી જે ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ જે છે, જે જીપીએસસી કન્ડક્ટ કરે છે એમાં કરી દેતું હોય છે. જેમ કે આ ACF નું જે હમણાં પેપર ગયું, ઘણા લોકોએ આપ્યું હશે. યસ ઓર નો? રાઈટ? એની અંદર તમે જુઓ, આઈ કેન શો યુ 17 ક્વેશ્ચન, 18 ક્વેશ્ચન કે જેમાં A નું B બી નથી કર્યું, B નું C બી નથી કર્યું, રાઈટ? અને ડાયરેક્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી. અને બીજા 10 ક્વેશ્ચન એવા છે કે જેમાં થોડુંક ઉપર નીચે કરી લીધું છે, બાકી કશું નથી. યસ ઓર નો? સો આપણે ટોપિક વાઇઝ બી આ ક્વેશ્ચન્સ ને કરીશું, બટ યહાં પે મેઇન વસ્તુ શું છે? તો કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા ઉદાહરણ સહ ચર્ચા કરવાની છે. શેના સહ ચર્ચા કરવાની છે? ઉદાહરણ સહ. યસ ઓર નો? એટલે કે હવે આ ક્વેશ્ચનને હું જ્યારે ડીકોડ કરું છું, તોડતો જઉં છું, રાઈટ? તો આ તૂટે છે શેની અંદર? તો બહુ ધ્યાનથી પહેલા તો આ ક્વેશ્ચનને હું તોડતો જઉં છું. તો કે ભાઈ કોની આવક મારે બમણી કરવાની છે? ખેડૂતોની, રાઈટ? શું કરવાનું છે? તો કે ભાઈ આ અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા બતાવવાની છે. યસ ઓર નો? અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અહીંયા આ ક્વેશ્ચન પર થોડીક લગામ લગાવી દે છે, રાઈટ? કે તમને વધારે ક્લિયરિટી આપી દે છે ક્વેશ્ચન વિશે. ધેટ ઇઝ એક્ઝામ્પલ, ઉદાહરણ સહ ચર્ચા કરો. મતલબ કે આ ક્વેશ્ચન તમને શું કહી રહ્યું છે કે તમારે માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના મને લોજિક ના સમજાવતા, જોડે જોડે ઉદાહરણ પણ આપજો. યસ ઓર નો? રાઈટ? હવે ઉદાહરણ આપણે નોર્મલી કરંટ અફેર વાંચતા હોઈએ છીએ ત્યારે વાંચેલા છે, આપણને આઈડિયા છે, રાઈટ? ઘણા હશે.
રાઈટ? જેમ કે અત્યારે ખાલી બ્રેન સ્ટોમિંગ કરવા બેસી આપણે. બ્રેન સ્ટોમિંગ મતલબ लिखना नहीं है, राइट? તમારે લખવાની હજી જરૂર નથી, પણ એને શું કરો, એને તમે કનેક્ટ કરતા જાઓ સાયન્સ એન્ડ ટેકની વસ્તુઓ સાથે. અને ઓલવેઝ રિમેમ્બર, જે સૌથી મોટી ભૂલ, કેમ કે અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો એવા છે કે કદાચ એમની માટેની પહેલી મેન્સ થશે, એટલા માટે કહું છું, સૌથી મોટી ભૂલ કે મિસ્ટેક આપણે જે કરતા હોઈએ છે ને, ટોપિક આવ્યો કેમ કે આ પ્રશ્ન વાંચીને ખુશી થઈ જાય, ખુશી કા માહોલ હૈ, યસ ઓર નો? કેમ કે ક્વેશ્ચન બહુ ઈઝી છે, બટ ધેટ ડઝન્ટ મીન કે તમે આડેધડ તમને જેટલું આવડે છે એટલું चिपकाई देसो, यस और नो? सो वहां पे आपको थोड़ा सा ब्रेनस्टॉर्मिंग हेल्प करेगा. ऑलवेज रिमेंबर, શરૂઆતના દિવસમાં તો આપણે એ જ કામ કરવાનું છે. મેં શું કીધું તો કે ભાઈ તમને આવડે બધું જ છે, નો ડાઉટ, બટ બધું જ લખી દેવું જરૂરી નથી. એને આપણે પહેલા તો સિક્વન્શિયલ એટલે કે સિક્વન્સીસમાં ડિવાઈડ કરતા શીખીશું. અને આ વસ્તુ આપણે ક્યારે કરી શકીશું કે જ્યારે આપણે આને એક ફ્લો ચાર્ટના મેનરમાં પહેલા ગોઠવીએ છીએ, રાઈટ? જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે કે ખેડૂતોની આવક મારે શું કરવાની છે? ખેડૂત આવક બમણી. હજી જો હું ઇન્ટ્રો, બોડી, कंक्लूजन वाला कोई જ फंडाમાં નથી પડી રહ્યો. કેમ નથી પડી રહ્યું? बिकॉज यहां पे एक रूल लगता है और ये रूल बनाया हेमंत सर ने खुद ने. ये रूल को मैं बोलता हूं रीड, रिमेंबर, राइट, प्रैक्टिस. राइट? કેમ કે કોઈ કેટલું બી મોટું શૂરવીર હોય, છેલ્લે આપણે છીએ મનુષ્ય, રાઈટ? તમે ધારો કે કેટલું બી વાંચવું હોય, બધું જ એટ અ ટાઈમ યાદ આવે એ પણ જરૂરી છે નહીં, યસ ઓર નો? રાઈટ? એટલે કે મને રીડિંગની સારી એવી ટેવ છે. હવે તમારી પ્રિલિમ્સ નીકળવાની છે એટલે મને ખાતરી છે કે તમને રીડિંગની સારી એવી ટેવ છે, રાઈટ? તમને રિમેમ્બર કરવાની હવે ટેવ પાડવી પડશે, કેમ કે પ્રિલિમ્સ કા સ્ટેજ અલગ થા. પ્રિલિમ્સ ના સ્ટેજમાં શું થતું હતું? સ્ટેટમેન્ટ વાંચતા હતા એટલે યાદ આવી જતું હતું કે હા આવું કંઈક વાંચ્યું છે, યસ ઓર નો? અને એના બેઝિસ પર તમે એને એલિમિનેટ કરો કે આ કરો, એ કશું કરી લેતા હતા. યહાં પે વૈસા નહીં હે. અહીંયા તમે ખેડૂત વાંચ્યો, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વાંચ્યું, પછી હવે તમારે યાદ કરવાનું છે કે એની આજુબાજુ તમે શું શું વાંચ્યું હતું. હવે યાદ કરેલી વસ્તુ તમે ડાયરેક્ટ લખી તો નહીં શકો, લખવામાં તો લખી દઈએ, રાઈટ? કેમ કે કોલેજની એક્ઝામમાં એ જ કર્યું છે, યસ ઓર નો? જે યાદ નતું, જે વાંચ્યું નતું એ પણ લખ્યું છે, રાઈટ? બટ અહીંયા એ વસ્તુ કામ નહીં કરે, ખ્યાલ આવે છે, રાઈટ? અને સેકન્ડ વસ્તુ કેવી છે તો કે ભાઈ રિમેમ્બર કર્યા પછી એને લખવાનું પણ છે. અને રિમેમ્બર કરીને પણ હું કહું છું, કદાચ તમે લખશો અને પહેલા શરૂઆતના આન્સરની અંદર હું તમને કદાચ એવું બી ડિમોટિવેટ નહીં કરું, પણ કદાચ એવું થશે કે શરૂઆતના આન્સરની અંદર કોઈકને હું 2 માર્ક આપી દઈશ કે 3 માર્ક આપી દઈશ કે કહીશ કે યાર હજી માર્ક આપવા લાયક મને લાગી નથી રહ્યું. કદાચ કોઈને 5 માર્ક બી મળી જશે. બહુ મોટી વસ્તુ કહેવાય 10 માંથી 5 માર્ક મેન્સની અંદર આવા અને અબાઉ 5 આવા એનાથી બી મોટી વસ્તુ, રાઈટ? હું આપી દઈશ, કાં તો પછી તમને નહીં પણ મળે. તો એ કેસની અંદર તમારે સમજી લેવાનું છે કે મેં રીડ કર્યું, રિમેમ્બર કર્યું, રાઈટ કર્યું, બટ આ નહીં રાખ્યું કે પ્રેક્ટિસ નથી. શું નથી? પ્રેક્ટિસ. સો આન્સર રાઇટિંગ જે છે એના માટે રીડ, રિમેમ્બર, રાઇટ એન્ડ પ્રેક્ટિસ, ये अप्रोच एंड સુધી, राइट? જેમ કે ફોર એન એક્ઝામ્પલ ક્રિકેટ ફીવર T20 વર્લ્ડ કપ ચલી રહ્યા है, बराबर है? ખબર નહીં, તમારે એક કામ કરવું જોઈએ અત્યારે તો સૌથી પહેલા કે બાબર આઝમ કયા બાબા જોડે ગયો હતો મળવા માટે મેચની પહેલા, રાઈટ? અચાનક થી આવ્યો, સવારે મારો લેક્ચર હતો, લેક્ચર પત્તા ખબર પડી કે પાકિસ્તાનના ચાન્સીસ આવી ગયા. મેં કીધું આ શું થઈ ગયું, યસ ઓર નો? सो ऑलवेज रिमेंबर कि તમારે અહીંયા શું થશે? પ્રેક્ટિસ. ક્રિકેટ દેખતો, ક્રિકેટ में क्या होता है भाई? कवर ड्राइव છે, પુલ શોટ છે, આ છે, તે છે, ફલાણું છે, બટ ही हैज टू प्रेक्टिस दैट कवर ड्राइव थाउઝન્ડ્સ ટાઈમ. તમે સ્પેસ ટેકનોલોજીના આ જ પ્રશ્નો ઘણીવાર પ્રેક્ટિસ કરશો. આપણે શું કરીશું? અમુક ફોર્મેટ બનાવીને બાજુમાં મૂકીશું, પણ એને ઘણીવાર વારંવાર વાંચવા પડશે. કંઈક નવું મળ્યું તમારે એડ કરવું પડશે, રાઈટ? જેમ કે ફોર એન એક્ઝામ્પલ, રાઈટ? યસ, ફોર એન એક્ઝામ્પલ જો હું અત્યારે તમને કહું છું, એકદમ સિમ્પલ વસ્તુ છે. જેમ કે આપણે ખર્ચો કરીને હમણાં ગગનયાન પ્રોજેક્ટ કરવાના છીએ, રાઈટ? GSLV MK3
નવા વેરિયન્ટ બનાવી રહ્યા છીએ, રાઈટ? આના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. એક સિમ્પલ પ્રશ્ન, એકદમ માર્ક્સ બધું બાજુમાં છોડો કે કેટલા માર્ક્સનો આ પ્રશ્ન થશે કે, બટ હું તમારી સામે પ્રશ્ન ફેંકીને મારું છું કે જેમ કે જીએસએલવી MK3 છે, તો જીએસએલવી MK3 ભારતે આટલો ખર્ચો કરીને કેમ ડેવલપ કરવું જોઈએ, રાઈટ? એન્ડ ગીવ મી સમ પોઈન્ટ્સ. આખું એક્સપ્લેનેશન નથી માંગી રહ્યો, ખાલી પોઈન્ટ્સ માંગી રહ્યો છું. જેમ કે जीएसएलवी MK3 डेवलप कर रहा है, चलो करना भी चाहिए. मैंने 4, देखो ये एक मेरा और एक रूल है, जैसे RRWP ये रूल है, રીડ, રિમેમ્બર, રાઇટ, પ્રેક્ટિસ, એ રીતે 4-7 નો નિયમ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, ખાસ કરીને ડીવાયએસઓ ની પરીક્ષામાં. કદાચ તમે પેલો લેક્ચર બી જોયો હશે, વિડીયો લેક્ચર, તો એમાં પણ મેં આની વાત કરી છે. 4-7 નો નિયમ શું હોય? જ્યારે તમે બોડી લખી રહ્યા છો, ખાસ કરીને 200 શબ્દો વાળા પ્રશ્નની, રાઈટ, તો તમારી જોડે લખવા માટે ઓછામાં ઓછા મુખ્ય 4 મુદ્દા હોવા જોઈએ. મુખ્ય 4 મુદ્દા, રાઈટ? આ વસ્તુ છે ને તમને ક્લિયરિટી આપી દેશે, રાઈટ? શું આપી દેશે? ક્લિયરિટી, કે મારો આન્સર જે છે ને આ 4 મુખ્ય મુદ્દાની આસપાસ હું રાખવાનો છું. અને આના જ કારણે તમને હેલ્પ બી થશે. પેલા ખબર છે આન્સર રાઇટિંગમાં ઘણા લોકો અંડરલાઈન કરતા હોય છે, રાઈટ? અને ઘણા લોકો અમુક શબ્દોને છોડી દેતા હોય છે અંડરલાઈન, અને બાકી આખા આન્સરમાં અંડરલાઈન હોય છે, રાઈટ? તો આ બંને આન્સરમાંથી તમારો આન્સર ઓછો અંડરલાઈન વાળો બને, એમાં પણ હેલ્પ કરશે તમને આ 4-7 નો નિયમ. ઓલવેઝ રિમેમ્બર, તમારી જોડે અઢળક મુદ્દા છે. જેમ કે ખેડૂતોની આવક બમણી કરવા માટે મારી જોડે સર એટલું બધું છે ને, કેમ કે મેં આખું યોજનાનો આર્ટિકલ વાંચ્યો હતો, રાઈટ? એની અંદર 3 પેજનો આર્ટિકલ લખ્યો હતો. ડાયરેક્ટરે યોજના જે આપણી બહાર પાડે છે ને, એના આખા ડાયરેક્ટરે 3 પેજનો આર્ટિકલ લખ્યો હતો. મને આખો યાદ છે કે સર, રાઈટ? તો આખો તો તમે અહીંયા નહીં ચીપકાવ બસો. તો અહીંયા તમે પોતાની જાતને લિમિટ કઈ રીતે કરી લેશો? તો તમે પોતાની જાતને લિમિટ કરશો 4-7 ના નિયમથી, કે મિનિમમ હું 4 મુખ્ય મુદ્દાને પકડીશ, અને મેક્સિમમમાં મેક્સિમમ જો મારી જોડે બહુ બી થાય છે તો 7, એનાથી વધારે ભલે પછી મગજ કેટલું બી કેમ નાખે તો બી નહીં લખવાનું. ઇલ્લે नहीं लिखना है. यस और नो? सो मिनिमम 4 मैक्सिमम 7. यस और नो? અને મિનિમમ 4 મેક્સિમમ 7 માં પણ ખાસ જે મને ફેવરેટ છે નંબર, ધેટ ઇઝ 5 or 6. 5 or 6. આ તો વર્સ્ટમાં વર્સ્ટ સિનારિયો થાય ને ત્યારે 4 મુદ્દા, અને સારામાં સારી કન્ડિશન હોય ને ત્યારે 6. સો ઓલવેઝ રિમેમ્બર, જેમ કે જીએસએલવી MK3 ઇન્ડિયા આટલો ખર્ચો કરી રહી છે, રાઈટ? તો કેમ કરવો જોઈએ? યસ, પેલોડની ક્ષમતા. ઓકે, ચલો, वेरी गुड, नाइस. ये कुछ आया ना बात. और मोदी साहब ने शब्द पकड़े हुए तो फेंकिन. यस और नो? आत्मनिर्भरता ની પ્રાપ્તિ કા કરતે હો? યસ ઓર નો? આ તો જ્યાં આવા શબ્દો જે ચાલી રહ્યા છે ન્યૂઝપેપરમાં, પોલિટિક્સમાં, એવા જો શબ્દો પકડીને વાપરવાનો મોકો મળે ને તો બિલકુલ ના છોડતા. એમને આન્સર રાઇટર, જો હમણાં થોડી વારમાં આવીશું આપણે. યસ, સરસ, બોલો બોલો. યસ સર, સરસ, નાઇસ, ગુડ. યસ, આનો જો હવે હું શું કરું છું, આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ છીએ, તો હું આ જીએસએલવી MK3 કે આ પેલોડની ક્ષમતા કે આ જે વધારી રહ્યા છે એને હું ડિરાઈવ કરું છું ઇકોનોમી તરફ, અર્થતંત્ર તરફ, રાઈટ? કમાઉ બાળક તરીકે વર્તશે. યસ ઓર નો? રાઈટ? પ્રાઇવેટ સેક્ટરને ગ્રો કરાવી શકીશું. પ્રાઇવેટ સેક્ટર, જો આ મેઇન મુદ્દો થયો તો એની અંદર પેટા મુદ્દા લખવા માટે મારી જોડે શું થઈ ગયા? તો આ થઈ ગયા. આત્મનિર્ભરતાની પ્રાપ્તિ બી થઈ ગયો મેઇન મુદ્દો, તો એની અંદર લખવા માટે ઇકોનોમી, તો કે ભાઈ બેરોજગારી દૂર થશે. યસ ઓર નો? જો પિક્ચર में चल रहा है वो लाओ ना, બહુ દૂર જવાની જરૂર નથી. હું એટલા માટે સ્ટુડન્ટ્સને એક એડવાઇસ આપતો હોઉં છું કે ન્યૂઝપેપર રીડિંગ મસ્ટ છે. કેમ કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ હશે ને તો શું થશે, ન્યૂઝપેપરમાં તાજેતરમાં વપરાતા શબ્દો આવશે, અને જે શબ્દો તમારી આંખો સામેથી વધારે ગયા હશે ને, એક્ઝામમાં તમે એ મારશો ફેંકીને. યસ ઓર નો? અને એ શબ્દો છે ને એને આઈ કેચી લાગશે પેલા પેપર ચેકરને, કેમ કે ये शब्द तो मैंने भी पढ़ा है ना? यस और नो? થાય કે ના થાય? સો वो એ વસ્તુ, તો હું આનો ઇકોનોમિક એટલે કે આર્થિક પહેલુની વાત કરું છું. સરસ. ઓર કુછ? શું? સરસ, નાઇસ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ની એમની વાત કરે છે. સરસ, ગુડ. ઓર કુછ? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, वो इकोनॉमिक्स में आ गया. સરસ. આમને એસડી આની વાત કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની, તો હું એક કામ કરું છું, એસડી આમની જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વાળી ગોલની વાત છે એને રાખીએ છીએ અહીંયા, અને એને આપણા સોસાયટીના સામાજિક પર્સપેક્ટિવ સાથે જોડી દઈએ, રાઈટ?
યસ ઓર નો? પણ એને અત્યારે 2 મિનિટ માટે બાજુમાં રાખીએ છીએ કેમ કે આ મૂળ મુદ્દો નહીં થાય. યસ ઓર નો? ये चिपकाने के लिए सबसे आखिर में काम लागे. પણ મેડમે કીધું છે મને ગમ્યો છે એટલે આપણે એને રાખીએ છીએ, રાઈટ? પણ આઈ જઈએ અહીંયા આત્મનિર્ભરતા સરસ, આર્થિકતા હજી આવવા દો. શું? હા સરસ, રાઈટ? એટલે કે ભારતની આ એક સરસ મુદ્દો છે. આપણે બી કીધું હતું ટેકનિકલ સંશોધન કાર્યક્ષમતા વધારવા માટે. યસ, એટલે કે વૈજ્ઞાનિકોને તમે કહી શકો, બટ એમને આપણે લઈશું. સરસ. આમણે વાત કરી, આમણે પણ ટેકનિકાલિટીની વાત કરી. હવે બહુ ધ્યાનથી અહીંયાથી છે ને 2 મુદ્દાઓને આપણે સાંકળી શકીએ છીએ. એક, વૈશ્વિક ભારતની શાખમાં વધારો. યસ ઓર નો? આપણે આપણી ટેકનિકાલિટીને ઇમ્પ્રુવ કરી રહ્યા છીએ. વી આર શોઈંગ પીપલ, જેમ કે મંગલયાન કર્યું, રાઈટ? તો કે ભાઈ તમને લોકોને વાર લાગી હતી, અમે એક જ ધડાકે પહોંચી ગયા બી PSLV થી. યસ ઓર નો? किया કે નહીં કિયા हमने, રાઈટ? ગ્રેવિટેશનલ કઈ બી આપણે જુગાડ કર્યો હોય, જે પણ કર્યું હોય, ગ્રેવિટેશનલ સ્લિંગ શોટ મેથડ વાપરીને પહોંચી ગયા તો પહોંચી ગયા. યસ ઓર નો? બટ વૈશ્વિક શાખમાં વધારો. યસ ઓર નો? તો આ તમે લઈ શકો છો વૈશ્વિક શાખ. હવે વૈશ્વિક શાખની અંદર વધારો કરવા માટે તમે ટેકનિકાલિટીમાં વધારો કર્યો, જેનાથી વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળશે આગળ જવા માટે. યસ ઓર નો? હજી એક મુદ્દો. ઓકે સરસ. એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં એન્વાયરમેન્ટ પણ આવે છે એટલે એને બાજુમાં રાખીએ. હજી એક સરસ. યસ, ઓકે. ઓર સરસ. ઓકે સરસ, ગુડ. હવે હું તમને હજી એક બ્રહ્મ જ્ઞાન આપું છું. જ્યારે આવા ફસો અને બ્રેનસ્ટોર્મિંગ કરવામાં તકલીફ થાય છે, તમારા સિલેબસના સબ્જેક્ટ્સને યાદ કરવાના, રાઈટ? તમે ઇકોનોમિક પર્સપેક્ટિવ સાથે સાંકળી શકો છો. તમે હજી એક પર્સપેક્ટિવ, સોફ્ટ ડિપ્લોમસી. યસ ઓર નો? રાઈટ? તમે યસ, સોફ્ટ ડિપ્લોમસી. પેલા બચારા શબ્દો થોડાક સમજવા માટે વાપરી રહ્યો છું, જે વિકાસશીલ દેશો છે, हाँ बेचारे भूखे नंगे जो देश है उनको फ्री में या तो कम भावे એમને જ કરી દઈશું, પરિણામે શું યુનાઇટેડ નેશન માં આપણી માટે વોટ નાખવાનું આવશે ત્યારે ઉભા રહેશે. यस और नो? सॉफ्ट डिप्लोमेसी सब्जेक्ट्स नहीं याद करशो तो पण कनेक्टिविटी आवशे. ख्याल आवे छे? जो तमारी जोड़े नॉलेज छे, मैंने क्या बोला, सिर्फ करेक्शन करना है, हमें सिर्फ उसको ऐड करना है. सॉफ्ट डिप्लोमेसी. હવે આ જ વસ્તુને તમે ચિપકાઈ રાખો. ક્યાં ક્યાં ચિપકાઈ શકો છો? આ તો મેં શું કર્યું, GSLV MK3 માં જ કર્યું. તો કે ભાઈ સ્પેસ ટેકનોલોજીમાં ભારતે શું કરવું જોઈએ? સોફ્ટ ડિપ્લોમસી, આત્મનિર્ભરતા, આર્થિકતા ચિપકાઓ અને પછી ટોપિક મારો ફેક્ટ. હા, બાયોટેકનોલોજીમાં કેમ કરવું જોઈએ? તો કે ભાઈ સોફ્ટ ડિપ્લોમસી, આર્થિકતા, આ. યસ ઓર નો? આ તમારી જોડે શું થઈ ગયું? ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થઈ ગયા. તમે બટાકા કાપીને મૂકી દીધા, ટામેટા કાપીને મૂકી દીધા. હવે પાવભાજી ખાવી છે, લાવ પાવભાજી મસાલો નાખો. યસ ઓર નો? ખ્યાલ આવે છે? ધીસ ઇઝ ધ થિંગ. આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે કેમ અને કેમ. મારો ઇવન તમે જ્યારે વિડિયો લેક્ચર પણ જોયો હશે તો મેં એમાં એક તમને વિદ્યાર્થીઓને મારી હંમેશાથી દરખાસ્ત હોય છે, પોતાની પર્સનલાઇઝ નોટ્સ બનાવવાની ટેવ પાડો, રાઈટ? જેની અંદર આપણે આવી બધી વસ્તુઓ છે ને લખીને બાજુમાં રાખીશું. યસ ઓર નો? હા, પણ પર્સનલાઇઝ કીધું. હવે હું કહું ને એ જ તમે લખશો, હું અહીંયા લખાવું ને એ જ તમે લખશો, તો એમાં તમારો વ્યૂ નથી. ધેટ ઇઝ માય વ્યૂ. યસ ઓર નો? And my view is my view and your view is your view. Yes or no? और एग्जाम में તમારે માર્ક્સ ખેંચવા હોય તો શું કરવું પડશે? તમારે મારો વ્યૂ, ન્યૂઝપેપરનો વ્યૂ, તમારો નોલેજ અને તમારો વ્યૂ, આનું મિક્સચર કરવું પડશે. ત્યારે જઈને એની સામે એવું લાગશે કે ના, ये बंदा सोचता अच्छा है. Yes or no? રાઈટ? તો ઓલવેઝ રિમેમ્બર ધીસ થિંગ. સો થાય છે શું? અને આવું જે આ બધી જે બનાવવાની ટેવ છે ને, આ થોડીક પાડલો, રફ કામ કરવાની ટેવો પાડલો, રાઈટ? હેલ્પ શું થશે કે તમને એક બહુ મોટો હોરિઝોન મળશે વિચારવા માટેનો. યસ ઓર નો? કેમ કે પૈસા ફેક્ટ બધાને આવડે છે. જો બેટા, રાઈટ? એક વસ્તુ કહી દઉં, કરંટ અફેર મેગેઝિન્સ બધા જ વાંચતા હશે જેમની પ્રિલિમ્સ નીકળી ગઈ હશે, રાઈટ? બુક્સ બધા જ વાંચતા હશે જેમની પ્રિલિમ્સ નીકળેલી છે. બટ વોટ મેટર કે તમે વસ્તુને કેટલી દિશામાં લઈ જઈને વિચારો છો. જેટલા એને વિચારતા થશો એટલા તમે આગળ જશો. હજી એક પર્સપેક્ટિવ આપું છું. આ બી પર્સપેક્ટિવ છે ને સાયન્સ એન્ડ ટેકમાં અલગ અલગ જગ્યાએ ચિપકાવવાના કામ લાગશે. ધેટ ઇઝ એથિકલ પર્સપેક્ટિવ. નૈતિકતા અને વિજ્ઞાન આ આજની તારીખનો સૌથી મોટો પ્રશ્ન છે. અને એટલો મોટો પ્રશ્ન છે ને કે તમે હું તો છોડો, યુનાઇટેડ નેશનને આપણાથી વધારે ચિંતા છે આની, રાઈટ? હમણાં છેલ્લી WHO ની સ્પીચની અંદર 4 વાર એથિક્સ શબ્દ વાપર્યો છે, રાઈટ? સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે કનેક્ટ કરીને. તો નૈતિકતાને કનેક્ટ કરો.
હવે સર જૈવ આ જીએસએલવી ને નૈતિકતાને કેમનો કનેક્ટ કરું? સબ્જેક્ટ છે ભાઈ, રાઈટ? કેમનો કનેક્ટ કરું? ભાઈ કેટલો કચરો કરશો? સ્પેસ ડેબ્રિસ, યસ ઓર નો, રાઈટ? અને પછી એના રિલેટેડ પ્રોજેક્ટ છે, ઉદાહરણ, यस और नो? नेत्र चिपकाओ अंदर एग्जाम्पल के तौर पे, मतलब दिस इज द कॉम्बिनेशन ऑफ लॉजिक एंड फैक्ट, यस और नो? જેમ કે આ તો આ લીધું નેનો ટેકનોલોજી લો, તમે વાત કરો છો કે નેનો ટેકનોલોજી થી આ, નેનો ટેકનોલોજી થી પહેલું, यस और नो? તમે નેનો ટેકનોલોજી ભણ્યા જ છો, પડ્યા ને સબ લોગ નેનો ટેકનોલોજી, ઓલમોસ્ટ વાંચ્યું તો હશે, બાકી હશે તો આપણે અહીંયા જોઈશું જ, કઈ વાંધો નહીં, કેમ કે હું ટોપિક્સ પણ કરાઈશ ને જોડે જોડે પણ કરાઈશ, રાઈટ? 10મા ધોરણમાં ભણતા હતા નેનો ટેકનોલોજી, રાઈટ? बकीबॉल, फुलेरिन, नैनोट्यूब, ग्रेफिन पढ़ते थे कि नहीं पढ़ते थे? यस. ग्रेफिन કેટલા લોકોએ જોયું છે આમાંથી? જોયું છે? હા, સરસ સરસ. ને રિયલ લાઈફમાં શું ફેકા મારો છો? આ જે સ્ક્રીન જે દેખાય છે, थैंक्स टू ग्रेफिन, ये मोबाइल के अंदर टच स्क्रीन मोबाइल कैसे सक्सेसफुल हो गए, राइट? थैंक्स टू ग्रेफिन. बेटा जो આ ગ્રેફિન ના ડેવલપ થયું હોત ને તો શું થાત? લેપટોપ વાપર્યું છે? લેપટોપ વાપર્યું હશે, કાં તો જોયું હશે બહુ બહુ તો. હવે જે આ તમારું લેપટોપ છે, લેપટોપ ની અંદર બી ટચ સ્ક્રીન છે કે નહીં? પેલા માઉસ પર આમાં આંગળી ફેરવીએ, બટ એમાં આરપાર દેખાય છે. હવે અમુક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ બહાર આવવા જોઈએ, રાઈટ? હવે થાય શું? આ તમે ટચ કરો છો અને સામે રિસ્પોન્સ મળે છે, એના માટે શું છે? તો કે ભાઈ પેલા ઇલેક્ટ્રોન્સ રિસ્પોન્સિબલ છે કે જે તમારા ટચને સેન્સ કરીને તમને સામેથી રિસ્પોન્સ આપે છે, યસ ઓર નો? ઇલેક્ટ્રોન્સ આરામથી તમને ખબર છે મેટલની અંદર ફરે છે, મને કોઈ વાંધો નથી એમાં ફરે તો, પણ મેટલની હું આરપાર જોઈ શકતો નથી. પણ જ્યારે આ ગ્રેફિન મળ્યું અને ગ્રેફિનની જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ જોવામાં આવી બેટા, તો ખબર પડ્યું કે યાર આ તો ફોટોવોલ્ટેઇક બી છે, આરપાર દેખાય છે, જોડે જોડે પાતળું છે, વજનમાં હલકું છે, અને ઇલેક્ટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સને પણ હું સરળતાથી ફેરવી શકું છું. તો યુઝ ધેટ એઝ અ ટચ સ્ક્રીન, યુઝ કરો ટચ સ્ક્રીન તરીકે. થેન્ક્સ ટુ ધેટ કમ્પ્યુટર બને, થેન્ક્સ ટુ ધેટ આ સ્માર્ટ બોર્ડ બન્યું, યસ ઓર નો? આ મોબાઈલ બન્યો, યસ ઓર નો? રાઈટ? હવે જો આ તો નેનો ટેકનોલોજીના ફાયદા, બટ નૈતિકતા કઈ રીતે નેનો ટેકનોલોજી જોડે? જેમ કે તમને ખ્યાલ હોય, એક એક્ઝામ્પલ આપું છું, કેમ કે આપણે અત્યારે પર્સપેક્ટિવ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા દરેકના જોઈશું, બાયોટેકનોલોજીના પણ જોઈશું, રાઈટ? કેમ કે બાયોટેકનોલોજીની આસપાસ સવાલ આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે એની જોડે નૈતિક પર્સપેક્ટિવ કઈ રીતે લઈ જશો. સ્પેસ ટેકનોલોજી આવે છે તો એની જોડે કઈ રીતે લઈ જશો. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, આ નેનો ટેકનોલોજીની મદદથી છે ને આ લોકો એક ગજબ વસ્તુ લઈને આવ્યા હતા, રાઈટ? હજી બી લઈને આવ્યા છે, પણ ઘણા દેશોની અંદર એના ઉપર થોડાક ટાઈમ માટે રોક લગાઈ છે. અને આમાંથી મોટા ભાગના લોકો પીજીમાં રહેતા હશે કદાચ. હવે પીજીમાં રહેતા હોઈએ ને ત્યારે એક સૌથી મોટી તકલીફ હોય એ છે મોજા ધોવાની. સોક્સ, રાઈટ? અને કદાચ કરંટ અફેર મેગેઝિન નેશનલ લેવલ વાળી વાંચી હશે તો એની અંદર તો ઘણી વાર આવતું હતું ઓર્ડરલેસ સોક્સ, રાઈટ? ઓર્ડરલેસ સોક્સ મતલબ કે જેમાંથી ગંધ ના બાળે, ભલે તમે 15 દિવસ પહેરીને ફરો કે, રાઈટ? તો બી સ્મેલ આવશે નહીં. રીઝન શું છે બેઝિકલી, જો સાદી ભાષામાં વાત કરીએ તો કે ભાઈ આ સ્મેલ આવવા પાછળનું કારણ શું હતું? તો કે ભાઈ ત્યાં બેક્ટેરિયાઝ હતા. એ બેક્ટેરિયાઝ જે છે જૈવિક કચરો, કેમ કે તમારું મારું શરીર જે છે એના ઉપર રહેલા છે કોષો, અને કોષ વિશે ભણતા હતા ત્યારે આપણે સમજતા હતા કે એ શરીરનો સૌથી નાનામાં નાનો જૈવિક એકમ છે, અને જે જૈવિક એકમ હોય ને એ જન્મ થાય છે તો મૃત્યુ પણ થાય છે, યસ ઓર નો? જેમ કે ફોર એન એક્ઝામ્પલ, ફેશિયલ એન્ડ સ્ક્રબ, હા, વી ડુ ધેટ. કેમ? તો કે ભાઈ ડેડ સેલ રિમૂવલ ટ્રીટમેન્ટ કરાઈને આયા છીએ કે, યસ ઓર નો? બીકોઝ આ સેલ મરી ગયા છે તો હવે આવા જે સેલ્સ મરી જાય, ત્યાં થાય, પરસો આવે, આ જે જૈવિક કચરો નાના પ્રમાણમાં જમા થયો એને કોવામાં મદદ કરશે બેક્ટેરિયા. કોણ મદદ કરશે? બેક્ટેરિયા, રાઈટ? અને એના લીધે પછી એ કોવાની પ્રક્રિયા થતી હોય એટલે સોક્સમાંથી આવે સ્મેલ, રાઈટ? તો આપણે શું કર્યું ખબર છે? આ હવે સર્ફ એક્સેલ ની એડ જોઈ છે તો આમ કપડું હોય, કપડાની વચ્ચે આમ ગેપ હોય, રાઈટ? ખાલી જગ્યા હોય, યસ ઓર નો? ત્યાં આપણે સિલ્વર આયર્ન નેનો પાર્ટિકલ્સ મૂકી દીધા, એટલે કે સિલ્વર નેનો પાર્ટિકલ્સ મૂકી દીધા. અને આ જે સિલ્વર નેનો પાર્ટિકલ્સ મૂક્યા ને એની અંદર ક્ષમતા રહેલી છે કે આજુબાજુ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં, રાઈટ? પરિણામે શું થાય છે? પરિણામે બેક્ટેરિયા જ ગ્રો થતા નથી,
ગંધ આવતી નથી, રાઈટ. ઓર્ડરલેસ સોક્સ. પણ આ તો ઇન્ડિયા છે ભાઈ, રાઈટ. અહીંયા 10 દિવસે તો 10 દિવસે મોજા ધોવાશે ખરા, રાઈટ. જશે કે નહીં જાય ધોવામાં? પહેલી વાર ધોવાયા, બીજી વાર ધોવાયા, કન્ટિન્યુઅસ જયારે ધોવાતા જશે. કેમ કે આપણે એવું તો છે નહીં કે કપડાની પાછળ આમ લખેલી જે ઇન્સ્ટ્રક્શન હોય વાંચતા હોઈએ, રાઈટ, કે વોશ ઇન કોલ્ડ વોટર. તો કે એવું ના હોય કે ટાંકીમાંથી જે પાણી આવે એમાં ધોવાશે. યસ ઓર નો? હા, તમે જો નોર્મલી, રાઈટ, યસ ઓર નો, કે જે શર્ટ્સ હોય કે તમે સારા એમાં બ્રાન્ડમાં કે કોઈનામાં પહેરતા હો તો પાછળ લખેલું હશે કે આ રીતે વોશ કરજો, સોફ્ટ ડિટર્જન્ટ વાપરજો. अपने वहां वैसा नहीं होता, राइट. घर पे टाइड आया तो टाइड से धोया जाएगा, एरियल आया तो एरियल से धोया जाएगा. यस और नो? હવે એનાથી તમે ધોયા, પરિણામે શું થશે તો કે ભાઈ આ સિલ્વર નેનો પાર્ટિકલ જે છે એ સોક્સ માંથી બહાર નીકળી ગયા, રાઈટ. બહાર નીકળીને આ પછી ડ્રેનેજ સિસ્ટમ દ્વારા ગટરમાં જઈ રહ્યા છે, રાઈટ. અને ગટરની અંદર તો ભાઈ બેક્ટેરિયા જ બેક્ટેરિયા, અને ત્યાં તો બેક્ટેરિયા જોઈશે. કેમ? કેમ કે જે જૈવિક કચરો જઈ રહ્યો છે એને દૂર કરવામાં, એને કોહવામાં મદદ કોણ કરશે? આ બધા બેક્ટેરિયા. હવે જો ત્યાં બહુ બધા સિલ્વર નેનો પાર્ટિકલ્સ, બધા જ લોકો વિચાર કરવા લાગો કે આ ઓર્ડરલેસ સોક્સ વાપરવા લાગ્યા અને આ સિલ્વર આયન પાર્ટિકલ્સ જે છે, સિલ્વર નેનો પાર્ટિકલ્સ જે છે ત્યાં પહોંચી ગયા. બચારા બેક્ટેરિયા જે છે એ જ જીવી નહીં શકે. તો પરિણામે શું થશે તો કે ભાઈ પૃથ્વી પર જૈવિક કચરાની અંદર વધારો થશે. કેમ? કેમ કે આમને કોહવામાં જે જવાબદાર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જ આપણે દૂર કરી રહ્યા છીએ. યસ ઓર નો? યસ. આ એક નૈતિક પર્સપેક્ટિવ થયો, એથિકલ. કેમ? કેમ કે આ પૃથ્વી પર જન્મેલ દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે કે, અને આવું કરીને આપણે એમનો જીવવાનો અધિકાર એટલે કે આપણી આ જે જીવન શૈલીની આ જે ચક્ર જે છે, જીવન ચક્ર, એની જોડે છેડછાડ કરી શકીએ નહીં. યસ ઓર નો? રાઈટ. સેકન્ડ વસ્તુ, સ્પેસની અંદર લઈ લો. સ્પેસની અંદર એથિક્સ લખતા હો ત્યારે તમે ડોક્ટર વિક્રમ સારાભાઈનું જ નામ લઈ લો. બીકોઝ ડોક્ટર વિક્રમ સારાભાઈ હંમેશા અગેન્સ્ટમાં હતા હ્યુમન્સને સ્પેસમાં મોકલવાથી. અને આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સ્પેસ ટુરિઝમની, રાઈટ. ધેટ વિલ બી ફ્યુચર. હા, ઘણી કરંટ અફેર મેગેઝિન્સમાં અત્યારે તો એના ઉપર આર્ટિકલ આવી રહ્યા છે સ્પેસ ટુરિઝમ પર. યસ ઓર નો? તો આ નૈતિક પર્સપેક્ટિવ એટલે તમારે ધ્યાનમાં રાખવાના છે આ મુદ્દાઓને. ખ્યાલ આવે છે? રાઈટ. ધીસ ઇઝ બ્રેનસ્ટોર્મિંગ. એક એક ઉદાહરણ પણ સમજતા જઈએ છે અને જોડે લેતા જઈએ છે. સો યહાં પે રાઈટ. તો આ થઈ ગયું. પોઈન્ટ 2 ની અંદર તમને લખીને આપ્યું છે આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, તેનું મહત્વ. અને આજની તારીખમાં તો આનું મહત્વ જ મહત્વ છે. યસ ઓર નો? લાભ, પડકારો, ઈ ગવર્નન્સ અને સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી બાબતે નીતિઓ. અને આ સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટીની તો નીતિઓ ડાયરેક્ટ ગોખી જ નાખવાની. કેમ કે આનો સવાલ પૂછશે ને તો આ લોકો ઉપર નીચે કશું જ નહીં પૂછે. ડીવાયએસઓ ની પરીક્ષામાં તો નહીં જ પૂછે, ડાયરેક્ટ જ સવાલ હશે. અને તમે જે ગવર્મેન્ટની પોલિસીમાં વાંચ્યું છે ડાયરેક્ટ જ તમારે ચિપકાવવું પડશે. એમાં બીજું કોઈ એટલું લોજિક આવશે નહીં, રાઈટ. જ્યારે આ બીજી બધી જગ્યાએ આવી શકશે, જેમ કે આઈસીટી જે છે એનું મહત્વ, લાભ, પડકારો, રાઈટ. તો કે ભાઈ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એના મહત્વ શું છે, એના લાભ શું છે, એના પડકારો શું છે, કઈ કઈ વસ્તુ એની સાથે સંકળાયેલી છે, એ બાબતો પર ચર્ચા. ઈ ગવર્નન્સ. હવે જો ઈ ગવર્નન્સ આમ જોવા જઈએ તો બહુ મોટો ટોપિક થઈ જશે, પણ આપણે જો શું કરીશું, ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને અગત્યની ઈ ગવર્નન્સ માટેની સ્કીમ, એમની ઉપયોગિતા, એમની એપ્લિકેશન્સ કઈ રીતે થઈ રહી છે એના ફેક્ટ બેઝ અમુક ચાર્ટ્સ બનાવી લઈશું, રાઈટ. કે એક્ઝામમાં જો એ ટોપિકની આજુબાજુ રહે તો અહીંયાથી ચિપકાવવા માટે આપણી જોડે એક્ઝામ્પલ હોય. ખ્યાલ આવે છે ને? ભાઈ જો તમારે મેન્સ સારી કરવી હોય ને તો પાવભાજીની લારીવાળા જોડેથી શીખવું પડશે, રાઈટ. શું કરશે? એ બધી શાકભાજી બોઇલ કરીને બાજુમાં રાખશે તવામાં, રાઈટ. 4-5 મસાલા આમ બાજુમાં રાખશે, રાઈટ. પેલો ભાત બનાવીને રાખશે. બોલો શું જોઈએ છે? પુલાવ જોઈએ છે, અહીંયાથી કાઢ્યો, અહીંયાથી પેલું ખેંચ્યું, જે મસાલા જોઈતા હતા એ નાખી લીધા. સેમ વે ની અંદર આપણે ઇન્ટ્રો, બોડી એન્ડ કન્ક્લુઝન્સ આ બનાવીને સાઈડમાં રાખતા જઈશું. જ્યારે પરીક્ષાને અનુરૂપ જે વસ્તુ આવે એમાં એડ કરતા જઈશું. યસ ઓર નો? તો એ આપણું, અને ધેટ્સ વાય આ જ વસ્તુ આપણે કરવી પડશે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. અંતરિક્ષ, રાઈટ. અંતરિક્ષને લઈને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. જો ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય
કેમ હું કહું છું? કેમ કે જીપીએસસી ની અંદર જ કદાચ આ સવાલ પૂછાયો હતો ક્લાસ 1-2 ની અંદર, નોટ એક્ઝેક્ટલી રિકોલિંગ ધી યર, પણ એની અંદર કદાચ સવાલ હતો કે છેલ્લા 1 વર્ષની અંદર અવકાશ ક્ષેત્રે થયેલા જેટલા પણ અભિગમો કે જેટલા પણ ઉપક્રમો છે ભારતના એને વર્ણવવાના હતા અને એની ઉપયોગિતા લખવાની હતી. હવે આવો સવાલ આવી જાય ને બેટા એટલે તમારે ખુશ થઈ જવાનું, કેમ કે આ સવાલ બધાને જ આવડતો હોય. કેમ કે છેલ્લા 1 વર્ષનું તો કરંટ અફેર મિનિમમ તમે વાંચેલું હોય અને 1 વર્ષની અંદર અવકાશમાં જે બાબતો થઈ એ ત્યાં તમારે ચિપકાવવાની હતી એની ઉપયોગિતા સાથે, અને સિમ્પલ આ જ સવાલ હતો. અને સાયન્સ એન્ડ ટેકમાં આ બેનિફિટ થાય છે કે ઘણીવાર આવા સીધા સવાલ આવી જાય છે. એટલા માટે આપણે આના ભૂતકાળથી લઈને બધી જ વસ્તુ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, જો ભારતની ઉર્જા નીતિ, પરમાણુ નીતિ, સંરક્ષણ સેવામાં ટેકનોલોજીનું મહત્વ, લાભ અને પડકારો લખવામાં આ 1.5 લાઈન છે, રાઈટ, પણ છે બહુ મોટો સ્કોપ, રાઈટ. તો કે ભાઈ ભારતની ઉર્જા નીતિ, તો કે ભાઈ અત્યારે આપણે ઉર્જાને લઈને શું કાર્યો કરી રહ્યા છીએ, કઈ રીતે કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ, રાઈટ. તો આની અંદર ફેક્ટ્સ બી બહુ બધા થઈ જશે અને લોજિક તો જે સિમ્પલ રેગ્યુલર રહે છે એ જ રહેશે, રાઈટ. જેમ કે ઉર્જાને લઈને જે પણ કામ થઈ રહ્યા હોય, ઇલેક્ટ્રિસિટી, વન નેશન વન ગ્રીડ, आपने शायद ये टर्मिनोलॉजी सुने होंगे, यस और नो, राइट. તો કે ભાઈ પછી બીજા શું ઉપક્રમો ચાલી રહ્યા છે, કઈ રીતે ચાલી રહ્યા છે, પરમાણુ નીતિની વાત કરીશું, રાઈટ. પરમાણુ નીતિની અંદર તમે બધું જ લઈ લો કે ભાઈ ભારતના પરમાણુ ઉર્જાને લઈને જે સંરક્ષણ એટલે કે ઉર્જા સંરક્ષણને લઈને જે કાર્યક્રમ ચાલી રહ્યા છે એમાં પરમાણુ ઉર્જાના 3 તબક્કાઓ, રાઈટ, કે પ્રથમ તબક્કામાં શું કર્યું, દ્વિતીયમાં શું કર્યું, તૃતીયમાં શું કર્યું, રાઈટ. ઇવન અહીંયાથી પરમાણુ ઉર્જા પર તો એક બહુ સિમ્પલ ક્વેશ્ચન कॉपी पेस्ट वाला था, कंट्रोल सी कंट्रोल वी था, यस. અને સવાલ કઈક આવો હતો, શું ભારતે તેની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ? ક્વેશ્ચન એન્ડ. પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો અને જોખમોની ચર્ચા કરો, રાઈટ. જો હવે ક્વેશ્ચન ડીકોડ કરતા જઈએ. કોને ડીકોડ કરીશું આપણે? ક્વેશ્ચનને, રાઈટ. જો ભારતે તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ, ચાલુ રાખવું જોઈએ. They are asking you, why I am telling you. જો કેમ હું આના ઉપર ભાર આપી રહ્યો છું, કેમ કે આવી રીતે જ્યારે પ્રશ્ન હશે ને ત્યારે, કેમ કે બધા જ પ્રશ્નની અંદર કન્ક્લુડ કરવું, કન્ક્લુઝન જરૂરી નથી, પણ આવા જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે તમને એ પૂછી રહ્યો છે, એ પોતે જ કહી રહ્યો છે કે આનું તો કન્ક્લુઝન મને આપજો જ, મને સમજાવજો જ કે કેમ કરવું જોઈએ. પણ રાઈટ, તરત આ જ ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ, આ જ ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ તમને રોકી લેશે થોડોક. કઈ રીતે? શું કે છે? પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો અને જોખમોની ચર્ચા કરો, રાઈટ. યસ ઓર નો? તો હવે ખ્યાલ આવે છે તમને કે અહીંયા તો પરમાણુ ઉર્જાના બીજું કશું નથી કીધું, ફાયદા અને ગેરફાયદા, સાદી ભાષામાં કહીએ તો, રાઈટ, એની જ ચર્ચા કરવાની વાત કરે છે. તો આ ક્વેશ્ચન છે ને પાછું 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. કેટલા પાર્ટમાં ડિવાઈડ થઈ જશે? 2. તો આ પ્રશ્નની જ્યારે બોડી લખતા હોય, એટલે કે આ પ્રશ્નને આખો વિસ્તારપૂર્વક લખતા હોય ને, તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે મુદ્દાઓને કઈ રીતે લેવા, કેમ કે 200 શબ્દોની લિમિટ તો હજી છે જ તમારા પર, એ તો લાગેલી જ છે, રાઈટ. કેમ કે મને ખ્યાલ છે આ વાળા ટોપિક્સ વધારે જ આવડતા હોય આપણને કમ્પેરેટિવલી જ્યારે આવું એક્સપ્લેન કરવાનું કીધું હોય, યસ ઓર નો? તો આપણે પછી ભાવનાઓમાં વહીને ખાલી આ જ નથી લખી દેવાનું, રાઈટ. આપણે ત્યારે એને સમજાવવું બી પડશે. એટલે કે પરમાણુ ઉર્જાના જ્યારે હું ફાયદા સમજાવું છું ને, તો એ રીતે સમજાઈશ કે સમજાઈ શકું એને કે આનો જ ઉપયોગ કેમ કરવો જોઈએ, યસ ઓર નો? જેમ કે પરમાણુ ઉર્જાને હું આનામાં એક ઉદાહરણ લઈએ, હું કમ્પેર કરું છું શેના જોડે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જોડે. કેમ કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જે છે, રાઈટ, પરમાણુ ઉર્જા એમાંનો જ એક ભાગ છે ખરેખર જોવા જઈએ તો, યસ ઓર નો? કેમ કે જે ન્યુક્લિયર એટલે કે પરમાણુ બળતણ તમે વાપર્યું છે એ એકવાર ઉપયોગમાં લેવાઈ ગયું, પછી એ બીજી વાર નહીં આવે ક્યાંયથી. પણ તો તમારે એના મુદ્દાને કઈ રીતે લખવું પડે? ધારો કે ફોર એન એક્ઝામ્પલ, જેમ કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, જેમ કે સૌર ઉર્જા છે. તો હવે સૌર ઉર્જામાં શું થશે? તો કે તમને એક સમાન ઉર્જાની પ્રાપ્તિ દર વખતે મળે એવું જરૂરી નથી, રાઈટ. કેમ કે ઉનાળાના દિવસોમાં કદાચ વધારે મળી શકશે, રાઈટ. વરસાદી સિઝન આવશે, જ્યારે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારે ઘટી જશે.
યસ ઓર નો? તો તમારે અહીંયા ધ્યાનથી સમજવાનું છે કે આ મુદ્દાઓને, કેમ કે ફાયદાઓની અંદર તો અનેક છે, પણ એને જ ટચ કરીશું કે જ્યાં એ ફાયદા એવા હોવા જોઈએ જે બતાવશે કે આ બીજા ઉર્જા સ્ત્રોતો કરતા વધારે સારું છે. કેમ કે તમારે એને એક્સપ્લેન કરવાનું છે કે ભારતની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમ વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ. કેમ ચાલુ રાખવું જોઈએ એ તમારે એને સમજાવવાનું છે. એટલે ફાયદા આડેધડ બધા નહીં લઈએ, એ પ્રકારના લઈશું કે જે બીજા ઉર્જા સ્ત્રોતો કરતા આને થોડોક સારો બતાવશે, પણ સામે જોખમો પણ બતાવવા પડશે. યસ ઓર નો? જોખમો બતાવતા હોય ત્યારે પાછું આપણી જે મુદ્દાઓ છે મેઇન, પેલા જે આપણે બટાકાને કાપીને રાખ્યા છે એમાંની વસ્તુઓ તો પાછી આમાં ખેંચવાનો પ્રયત્ન કરીશું. જો કોઈ નૈતિક બાબત સામે આવે છે તો એ પર્યાવરણને કોઈ નુકસાન થતું સામે આવે છે, એ આંતરરાષ્ટ્રીય સંબંધોને નુકસાન થતું સામે આવે છે, તો એ વસ્તુઓ તો તમારે ત્યાંથી ખેંચવાની જ છે. યસ ઓર નો? રાઈટ. અને જો આ જ ક્વેશ્ચનના બે ફોર્મેટ બનાયેલા છે, પેલો જે ઓનલાઈન લેક્ચર મૂક્યો તો એની અંદર આ જ ક્વેશ્ચન કઈ રીતે લખવું, એના બે ઇન્ટ્રો, બે બોડી અને બે કન્ક્લુઝન, એટલે કે બંનેમાંથી કોઈ એક મોડલ આન્સરની જેમ બે બનાવીને એક વિડીયોની અંદર મૂકેલા છે. તો તમે એકવાર એ વિડીયો બી જોઈ લેજો તો આખો ક્વેશ્ચન બી તમારો થઈ જશે. રાઈટ, એક્સપ્લેનેશન માટે. તો એ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો? તો આ આપણને આઈડિયા હોવો જોઈએ કે इस तरीके से हमें आगे बढ़ना है. હજી આગળ વધીએ. રાઈટ, યસ. પછી આવી જશે સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજીનું મહત્વ. રાઈટ, લાભ, પડકારો સંરક્ષણ સેવાની અંદર. રાઈટ, ચાલતું જ હોય છે સંરક્ષણની અંદર તો બધા પ્રોજેક્ટ. હવે બધા પ્રોજેક્ટના ફેક્ટ્સને તો યાદ રાખીશું, પણ એમની ઉપયોગિતાને પણ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, જો અત્યારે સૌથી આમ કહેવા જઈએ થોડુંક મને ફેમસ જેવું લાગે છે, જે આપણે ચર્ચા કરી શકીએ એવું, તો સંરક્ષણ અને સ્પેસ. ક્યાં ગયું સ્પેસ? યસ, આનું કોમ્બિનેશન એટલે કે મિશન શક્તિ. सुना ही होगा, बहुत फेमस हुआ था. राइट, કેમ કે ચાઇનાએ આપણા નામની બૂમાબૂમ કરી દીધી હતી. મિશન શક્તિ. એક તો વસ્તુ એવી છે ને કે પ્રોજેક્ટ સેમ નામ વાળા બહુ બધા છે, એટલે એ બી તમારે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. રાઈટ, યસ ઓર નો? તો મિશન શક્તિ, જો આજની તારીખમાં ધારો કે મારી એવી ઈચ્છા થઈ કે આપણા આ મિત્ર જે છે, રાઈટ, આ પહેલા બી મારી જોડે એક બેચમાં ભણ્યા હતા, હવે આ મિત્રને મારે હેરાન કરવાની ઈચ્છા થઈ ગઈ. રાઈટ, હવે મારે એને હેરાન કરવો છે પણ શાંતિપૂર્વક રીતે. તો સૌથી બેસ્ટ વે મારો શું થઈ શકે કે હું કશું જ નથી કરી રહ્યો, ચૂપચાપ એનો મોબાઈલ લીધો, મારા ગજવામાં નાખ્યો અને હું ગાયબ થઈ ગયો મોબાઈલ લઈને. રાઈટ, યસ ઓર નો? 2 કલાક વગર મોબાઈલના આને રાખવાનો પ્રયત્ન કર્યો મેં. રાઈટ, શું થશે? ધબકારા વધી જશે. યસ ઓર નો? કે મારો મોબાઈલ ક્યાં ગયો, દુનિયા જોડેથી કે મારા સંબંધો તૂટી ગયા એવી એની ફિલિંગ આવશે. રાઈટ, યસ ઓર નો? થશે કે નહીં થાય? બેટા, આજની તારીખની અંદર જો, કેમ કે ડિફેન્સ જે છે ને, સંરક્ષણ જો તમે જોતા જાઓ પ્રાચીન સમયથી અત્યાર સુધી સમયાંતરે બદલાતું રહ્યું છે. યસ ઓર નો? તો આજની સમયની અંદર જો કોઈ બીજા દેશને તમારે હરાવવું હોય કે કંઈ કરવું હોય, તો જો તમે એનો સંચાર ઠપ કરી દો થોડીક વાર માટે, એ દેશની હાલત શું થશે? રાઈટ, અને મિશન શક્તિ એ એવો જ એક પ્રયત્ન હતો કે જેમાં આપણે દુનિયાને બતાવ્યું કે જો અમે શું કરવા માટે કેપેબલ છીએ. રાઈટ, સો આપણે નોર્મલી બીજું કશું જ નતું કર્યું. રાઈટ, આપણું એક નજીક ટાપુ છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ, ઓડિશાની નજીક, ત્યાં એક સબમરીન મૂકી, ત્યાંથી એક બેલેસ્ટિક મિસાઇલ છોડી, એ બેલેસ્ટિક મિસાઇલ હવામાં ગઈ. રાઈટ, અને આપણો જે જૂનો સેટેલાઇટ હતો જે નિષ્ક્રિય હતો એને તોડી નાખ્યો. એને શું કરી નાખ્યો? તોડી નાખ્યો. કેમ? તો કે ભાઈ બતાવવા માટે કે ભાઈ જો, કેમ કે આપણને અમુક વસ્તુ બહુ ક્લિયર છે. જો સ્ટ્રેટેજિકલી જોવા જઈએ ને, સ્ટ્રેટેજિકલી તો અમુક વસ્તુ આપણે ક્લિયર રાખવી પડશે. જે છે એ છે. જેમ કે ભારત અને ચાઇના વચ્ચે જો કદાચ કઈ ના કરે નારાયણ થાય, કઈ બી થાય, તો હમે ઇતના આઈડિયા હૈ કે ભાઈ આપણી ભૌગોલિકતા એવી છે ને, તમને ખ્યાલ જ હશે, પેલું થોડું ભૂગોળ ભણીને જ આવ્યા છો, હિમાલય કઈ રીતે બન્યો હતો. રાઈટ, હવે એના કારણે શું થયું છે તો કે ભાઈ ભારતની સાઈડ થી જોઈએ ને તો હિમાલયનો સ્લોપ જે છે ને બહુ સ્ટીફ છે. કેવો છે? બહુ સ્ટીફ. આપણે અહીંયાથી ચાઇના બાજુ જવું ને તો અઘરું છે, બટ ચાઇના માટે ઉપર જવું કેવું છે? સહેલું છે. અને તમે જુઓ બી ને તો ઇન્ડિયા ચાઇનાની લડાઈ થાય ને તો આપણે આમ ગોળીઓ મારવાની છે.
પેલા અમને આમ સીધી નીચે મારવાની છે. યસ ઓર નો? એટલે જો જોવા જઈએ, એમ હું કોઈને ડિસરિસ્પેક્ટ નથી કરી રહ્યો, રાઈટ? કોઈ ભાવનાઓ ના દુભાઈ જાય કોઈની પાસે, પણ જોવા જઈએ કેમ કે તમારે બહુ ન્યુટ્રલ રહીને આન્સર લખવા પડશે, અને જે છે, અને તમને નહીં, આ વસ્તુ છે ને જયશંકર ને બી ખબર છે, રાઈટ? ડિફેન્સ મિનિસ્ટર को भी पता है, એટલા માટે જો સ્ટ્રેટેજી કઈ રીતે ડેવલપ થાય, કે એમને ખબર છે કે ભાઈ આ લોકો જોડે એક અપર હેન્ડ છે. એટલે જ્યારે પણ ગલવાન વેલી થઈ હતી, કે પહેલા પણ ડોકલામ વાળો સીન થયો હતો, આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? શું? पीक पर कब्जा. अजी एक काम, स्ट्रेटेजिकली बात कर रहा हूं बेटा, मैं आईआर की बात कर रहा हूं, मेरे को पता है. सीज फायर पाकिस्तान वाली. यस सर. શું? भूटान. नाइस, ये बोल सकते हो. નાઇસ, ગુડ. યસ ઓર નો? આપણે સ્ટ્રેટ ઓફ મલાક્કા, યસ ઓર નો? સ્ટ્રેટ ઓફ મલાક્કા ત્યાં કશું નથી થઈ રહ્યું, બટ તેમ છતાં આપણે શું કરી દીધું હતું? ડિપ્લોય. યસ ઓર નો? નાઇસ, ગુડ, રાઈટ? આપણે શું કરી દેતા હતા? અહીંયા હિન્દ મહાસાગર બાજુ ડિપ્લોય કરી દઈએ છીએ આપણા વોરહેડ કે પછી જે પણ આપણી વોરશિપ્સ છે એમને, ખાલી એમને કે ખાલી એમને જ મૂકી છે. ધ રીઝન ઇઝ ધેટ કેમ કે ચાઇનાને બી ખબર છે, જેવી રીતે આપણને ખબર છે કે અહીંયા થોડુંક અઘરું થઈ જશે આપણી માટે, એ તો ચાઇનાને બી ખબર છે. કેમ? કેમ કે એમને જોડે છે અહીંયા સ્ટ્રેટ ઓફ મલાક્કા. યસ ઓર નો? ત્યાંથી એમનો થાય છે બધો વ્યાપાર, અને એ સ્ટ્રેટ હોવાના લીધે જગ્યા કેવી છે? નાની, અને ખુલે છે ક્યાં? આપણી બાજુ ખુલે છે. કઈ બાજુ? આપણી બાજુ. ઇવન તમને ખ્યાલ હોય તો જાપાન બાપાન થી બી એક મંગાઈ લીધી હતી આપણે શીપ, કે આવી જજો કે થોડીક મદદ છે. યસ ઓર નો? રાઈટ? સોફ્ટ ડિપ્લોમસી. આ સંબંધો કેમ સારા રાખવાના જરૂર છે, રાઈટ? આ જ કારણ છે, રાઈટ? ધીસ ઇઝ ધ રીઝન. તો આપણે અહીંયા શું કરી દઈએ છીએ? તરત ડિપ્લોય કરી દઈએ છીએ. યસ ઓર નો? રાઈટ? તો આ શું થઈ ગયું? સ્ટ્રેટેજિક વે. હવે વિચાર કરો, એમાં ધારો કે ચાઇના અને આપણા સંબંધો વણસેલા છે, એવી પરિસ્થિતિની અંદર આપણે પોતાના જ એક સેટેલાઇટને તોડીને બતાવી દીધું કે જો અમને આ બી કરતા આવડે છે, રાઈટ? એ એમને થોડી ખર્ચો કર્યો તો કે ના, કે ખાલી બતાવવા માટે કે અગર યહાં पे कुछ भी हुआ तो स्पेस में जो होगा, રાઈટ? યસ ઓર નો? તમે વિચાર કરો, કેમ કે કમ્યુનિકેશનની એમને પણ એટલી જ જરૂર છે જેટલી આપણને છે, એવું નથી, રાઈટ? યસ ઓર નો? બટ આપણે ક્યાંક ને ક્યાંક તો સ્ટ્રેટેજિકલી આપણી આ વસ્તુઓ બતાવવી પડશે. યસ ઓર નો? રાઈટ? તો તમારે ધ્યાનમાં રાખવાનું છે તો કે ભાઈ આપણે કર્યો મિશન શક્તિ. હવે મિશન શક્તિમાં તમે આ નહીં લખો કે ભાઈ આપણે આ કરવા માટે, પણ આપણે શું લખીશું? વૈશ્વિક શાખ. યસ ઓર નો? અને યુદ્ધની રણનીતિના સંદર્ભમાં અતિ મહત્વનો છે. યસ ઓર નો? રાઈટ? ખ્યાલ આવે છે? તો કે ભાઈ ત્યાં શું થાય છે? જો ઇન કેસ સંબંધો બગડે, આપણે એમનું કમ્યુનિકેશન સેટેલાઇટને ઠપ કરી દઈએ છીએ અહીંયાથી, તો આપણને જે સમય મળે છે કે જેટલી વાર માટે એ બ્લેન્ક છે, કે એને ખબર જ નથી શું થઈ રહ્યું છે, એટલી વારમાં આપણે બહુ બધું કરી શકીએ છીએ. અહીંયા એક્સ્ટ્રા ડિપ્લોયમેન્ટ લાવી શકીએ છીએ, અહીંયા આપણા ટ્રુપને ઉપર ચડાવડાવી શકીએ છીએ. યસ ઓર નો? રાઈટ? તો સ્પેસ ડિફેન્સ આમના કોમ્બિનેશન્સને પણ ધ્યાનમાં રાખવા પડશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ હાઇડ્રોજેલ, તમને આઈડિયા હશે. હાઇડ્રોજેલ છોડો, એક જીપીએસસી ને પ્રિલિમ્સ નો સવાલની વાત કરીએ, રાઈટ? હાઇડ્રોજેલની પણ વાત કરીશ, રાઈટ? પેલું લ્યુકેડરમાં પેલા વ્હાઈટ ડાઘા પડે છે, એની દવા ડીઆરડીઓ બનાવી હતી. યસ ઓર નો? ઇવન કોરોના વખતે એને ડ્રગ પણ બનાવ્યો. યસ ઓર નો? રાઈટ? હા, એ તો એની દવા હતી. ડર્મા સ્કિન નો લેયર છે, ડર્મિક લેવલ હોય સ્કિન પર, એ એટલો વ્હાઈટ પડે, રાઈટ? તો એ બીમારી જે છે ને લ્યુકેડર્મા તરીકે ઓળખાય, રાઈટ? અને એની માટેની એમણે દવા બનાવી હતી, રાઈટ? યસ ઓર નો? સો એ જે છે તમારી બીમારી, કે હવે ખરેખર જો ડીઆરડીઓ છે, ડિફેન્સ में काम कर रहा है, बट इट इज ऑल्सो वर्किंग ऑन हेल्थ सेक्टर, રાઈટ? તો આ પણ સંરક્ષણનું એક પહેલું આપણને જોવા મળે છે. જેમ કે કોરોના વખતે તમને ખ્યાલ હોય તો એમણે દવા પણ ડેવલપ કરીને આપી હતી. યસ ઓર નો? એના સિવાય તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજેલ, અગેન ધીસ ઇઝ ઓલ્સો વન ગુડ પ્રોજેક્ટ, કે જેમ કે આર્મી છે, રાઈટ? આર્મી હવે બિચારા કામ કરે છે, એ કરે છે, તો નાના મોટા ઘા વાગી જાય, રાઈટ? તો એ સંદર્ભમાં નાનો મોટો ઘા વાગી ગયો છે તો ડ્રેસિંગ કરવું કે આ કરવું, કે જે ફર્સ્ટ એડ કિટ કહેવાય એમની, રાઈટ? એ બધી ડેવલપ કરવી પડે છે. સો નાઉ વોટ વી હેવ ડન, આપણે શું કામ કર્યું છે? એક હાઇડ્રોજેલ બનાવ્યું છે. એને શું કરીશું? તો કે ભાઈ નેનો ટેકનોલોજી, અગેન સર્ફ એક્સેલ ની એડ યાદ કરો, રાઈટ?
હવે આ જે છે ને એની અંદર હાઇડ્રોજેલની એની અંદર તમારી કેપેસિટીઝ રહેલી છે શેની? તો કે ભાઈ શરૂઆતના જે પહેલા ઘા બા વાગ્યા હોય ને એના ઉપર એન્ટીસેપ્ટિક તરીકે કામ કરવાની, કે સામાન્ય રીતે કહીએ આપણે ડેટોલ જેવું કામ કરવાની, કે ફર્સ્ટ એડ કિટ તરીકે કામ કરી શકે, રાઈટ? તો આપણે શું કરીશું, આ હાઇડ્રોજેલને યુનિફોર્મ જે છે આમનો, રાઈટ, એની અંદર નેનો ટેકનોલોજીની મદદથી અહીંયા સેટ કરી દઈશું, રાઈટ? યસ ઓર નો? પરિણામે શું થાય છે, કોઈ ઘા બા વાગ્યો છે તો એને જે કપડા પહેર્યા છે એ જ કપડા એને શું કરી લેવાના છે, પોતાના ઘા પર દબાઈ દેવાનું છે, રાઈટ? તો એને જે જ્યાં સુધી મેડિકલ સારવાર મળે ત્યાર સુધી એને મદદ થઈ જશે. યસ ઓર નો? તો આ જે રુધિર જામવાની પ્રક્રિયામાં કે એમાં કેવું થઈ જશે, સરળતા મળી જશે, રાઈટ? તો આ બધી વસ્તુઓ જે છે એક આપણને હેલ્પ કરી રહી છે. હવે આ બધા તો ફેક્ટ થયા, બટ આપણે આને શું કરીશું, એક્ઝામના પર્સપેક્ટિવથી યુઝ કરીશું, ખાસ કરીને મેઇન્સને ધ્યાનમાં રાખીને. યસ ઓર નો? તો આઈ જઈએ અહીંયા, તો આ થઈ જશે તમારા, રાઈટ? આગળ આવી જઈએ, આ પોઈન્ટ 3 ડન. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે યસ યસ એવરીથિંગ, એના ઉપર તો આપણે ચર્ચા કરીશું. એના ઉપર તો સૌથી મોટો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. 5G 3G 4G વોલ્ટી, યસ ઓર નો? વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આ તો અત્યારે ખાલી આપણે સિલેબસને ડીકોડ કરતા જઈએ છીએ. અપકમિંગ ડેઝ ની અંદર આ બધી વસ્તુ જોઈશું. હું તમને આ એક વિચારધારા આપતો જઈ રહ્યો છું કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ, ફરીથી આવી ગયું, ભારત અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સંબંધિત બાબતો, IPR. એ વસ્તુ અલગ છે કે આપણા ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ને લઈને કાયદાઓ બહુ ધબાધબ છે. એમ કે જો ખાલી કોપીરાઇટનો કાયદો બી પાવરફુલ થઈ જાય તો મને ખ્યાલ છે અહીંયા ઉપસ્થિત બધા એકવાર તો કદાચ કોર્ટનો ધક્કો ખાઈને આવે. ફોર એન એક્ઝામ્પલ, કેટલા લોકો જોડે લાયસન્સ વર્ઝન હશે MS ઓફિસ નું? કોઈના જોડે હશે? કોઈના જોડે નહીં. કોપીરાઇટ નું બ્રીચ થઈ ગયું, રાઈટ? ટેલિગ્રામ પરથી કેટલી વાર મૂવી ડાઉનલોડ કરી લીધી હશે, રાઈટ? બ્રીચ ઓફ કોપીરાઇટ થઈ ગયું. યસ ઓર નો? તો ખાલી જો કોપીરાઇટ ને લઈને કાયદા મજબૂત થઈ જાય ને તો બી, જેમ કે ફોર એન એક્ઝામ્પલ આજની જ PPT માં નથી, મારા જ જૂના સ્ટુડન્ટ છે, પાસ આઉટ સ્ટુડન્ટ જ છે મારા જ જૂના, રાઈટ? એમના PDF બી પડેલી છે, તો મેં ખાલી એમને પૂછ્યું નતું કે તારો આન્સર આવી રીતે મૂકું, મને ખબર છે ના નહીં પાડે મને કોઈ PPT માં, બટ ધેન ઓલસો આઈ આસ્ક્ડ ધેમ, બરાબર છે? મેં કીધું મૂકો, પણ એમને કીધું મૂકો ત્યાં સુધી PPT બની ગઈ હતી. મેં કીધું નેક્સ્ટ અપકમિંગ ડેઝમાં બતાવી દઈશ તમને એમના આન્સર, રાઈટ? એટલે આ આટલી સાદાઈ મારી અંદર હમણાં જાય છે. એ તો પહેલા મેં બી કોપીરાઇટ નો ઘણી વાર, કેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ભણાવીએ ને પછી એને જ બ્રીચ કરીએ એવું સારું ના લાગે, રાઈટ? યસ ઓર નો? એટલા માટે એમનો આન્સર હતો તો એકવાર એમને મેસેજ કરીને પૂછી લીધું છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, યસ ઓર નો? તો એમ બી અત્યારે આપણે આને લઈને થોડાક ફેરફાર બી કર્યા છે, અમેન્ડમેન્ટ્સ આવ્યા છે, તો એને પણ ધ્યાનમાં રાખીશું, ભણીશું. અને IPR બહુ ઈઝી ટોપિક છે અને એમાંથી જો ક્વેશ્ચન આવે તો તમારે સમજી લેવાનું કે બહુ સારો ચાન્સ છે તમારે સ્કોર કરવાનો, રાઈટ? ઘણી બધી, જેમ કે જેનરિક દવા, હા, જેનરિક મેડિસિન્સ, જેનરિક દવા સાંભળી હશે, ધેટ ઇઝ ઓલસો એનું કનેક્શન પણ IPR જોડે રહેલું છે. કેમ કે આપણા ત્યાં એવરગ્રીનિંગ આપણે થવા દેતા નથી. યસ ઓર નો? અને તમને આઈડિયા છે એવરગ્રીનિંગ? વોટ ઇઝ એવરગ્રીનિંગ? સરસ સરસ, બોલો 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 તમે. હા બોલો બોલો, શું કહો છો? રિકોલ નથી થતું. સરસ સરસ સરસ. હજી કઈ મિત્ર બી સચ? સરસ સરસ સરસ. જો નોર્મલી કેવું હોય, એક વસ્તુ સમજી લો, IPR ની વાત કરીએ ને, IPR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, રાઈટ? હલકી ઇન્ફોર્મેશન આપું છું. પછી આ તો ઇન્ફોર્મેશન છે, પણ એક્ઝામમાં આ બધું ના ચિપકાવાનું હોય. તમારે શું IPR અને જેનરિક દવાનું ખાલી રિલેશન કહી દેવાનું હોય, રાઈટ? જેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, તો આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે તમને, કેમ કે પ્રિલિમ્સના સિલેબસમાં IPR લખેલું નથી, એટલે કદાચ તમે વાંચ્યું હોય ના હોય એ પણ બની શકે, રાઈટ? અને જો કદાચ પહેલેથી પ્રી પ્લસ મેઇન્સની જોડે પ્રિપેરેશન કરી હશે તો એ લોકોએ વાંચ્યું બી હશે, અને કરંટમાં રહેતું જ તું એવરગ્રીનિંગ, એટલે તમને આઈડિયા તો હશે જ. હવે નોર્મલી છે શું, પહેલા તો સમજી લો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે. પહેલી વસ્તુ કાયદાકીય અધિકાર છે. શું છે? કાયદાકીય અધિકાર, રાઈટ?
તમને ખ્યાલ હશે અધિકાર અલગ અલગ પ્રકારના હોય, જેમ કે મૂળભૂત બંધારણની અંદરથી આપણને મળે મૂળભૂત અધિકારો થઈ ગયા. આ એક કાયદાકીય અધિકાર છે. કેવો છે? કાયદાકીય અધિકાર. હવે કાયદાકીય અધિકાર છે ને, જ્યારે પણ કાયદો આ શબ્દ વપરાય ને એટલે સમજી લેવાનું કાયદો એ ભૌગોલિકતા સાથે સંકળાયેલો છે. લો ઓફ ધી લેન્ડ બોલતે કાયદો છે ને એ ભૌગોલિકતા સાથે સંકળાયેલો હોય. એટલે કે ભારતમાં બનેલો કાયદો છે ને માત્ર ભારતમાં જ વેલિડ હોય. તો પાકિસ્તાનમાં જઈને કોણ કે અમારે ત્યાં તો આમ છે, આ કાયદા પ્રમાણે હું કામ કરીશ, वो નહીં ચલેગા બેટા. યસ ઓર નો? ત્યાંનો કાયદો હંમેશા ભૌગોલિકતા સાથે સંકળાયેલો હશે. અને આને મેં કેવો કીધો? કાયદાકીય અધિકાર. એનો મતલબ શું? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જે ભારતનો છે ને એ ભારતનો જ હશે. ભલે પ્રોડક્ટ સેમ છે પણ બે અલગ અલગ દેશમાં છે ને તો બંને દેશના એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લેવા પડશે. કેમ? કેમ કે આ કાયદાકીય અધિકાર છે. યસ ઓર નો? તો આ શું છે? એક તો પહેલા તો સમજી લો કાયદાકીય અધિકાર. એટલા માટે આની ભૌગોલિકતા સાથે સંકળાયેલો હશે. મારી હેન્ડરાઇટિંગ પર ના જતા થોડીક, રાઈટ? ગાંધીજીને વાંચતા વાંચતા પ્રભાવિત થયેલી, રાઈટ? યસ, ભૌગોલિકતા. સેકન્ડ વસ્તુ, આ જે છે ને એક ટાઈમ લિમિટ માટે મળે. શેના માટે મળે? એક ટાઈમ લિમિટ માટે. એવું નહીં કે લાઈફ ટાઈમ તો લાઈફ ટાઈમ, રાઈટ? યસ. આ ઇન્ડિયન પેટન્ટ એક્ટ પ્રમાણે આ જે પેટન્ટ હોય ને 20 વર્ષ માટે મળતી હોય. આપણે આવીશું બધાની ટાઈમ લિમિટ પર આવીશું, પણ આ જે છે ને એક યોગ્ય સમય માટે મળે, લાઈફ ટાઈમ માટે મળતું નથી, રાઈટ? ટાઈમ લિમિટ હોય આના પર. શું હોય? ટાઈમ લિમિટ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ તમે પેલું મૂવી જોયું હશે ઝેરવાલી ખીર. શું નામ છે? સૂર્યવંશમ. યસ ઓર નો? હવે સેટમેક્સ વાળાને શું થાય છે? આડેધડ જ્યારે ઈચ્છા થાય ત્યારે સૂર્યવંશમ મૂકી દે છે. કેમ કે એ જે છે ને ક્રિએટિવ વર્ક છે. ધેટ ઇઝ વોટ? એ ક્રિએટિવ વર્ક છે. અને ક્રિએટિવ વર્ક જે હોય ને એના પર જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ મળે ને એને આપણે કોપીરાઇટ કહીએ છીએ. શું કહીએ? કોપીરાઇટ. ક્રિએટિવ વર્ક પર, કમ્પાઇલેશન ઓફ ઇન્ફોર્મેશન પર, જેમ કે પોયમ લખાય છે તો પોયમ એક ક્રિએટિવ વર્ક છે તો ધેટ ઇઝ કોપીરાઇટ. તો હવે આવી વસ્તુ પર કોપીરાઇટ મળતું હોય ને એમની ટાઈમ લિમિટ જે તે દસ્તાવેજમાં નિર્ધારિત થાય. જેમ કે પ્રોપર્ટી છે, પ્રોપર્ટી પણ મારો કેવો છે? કાયદાકીય અધિકાર. મારી પ્રોપર્ટી છે તો મારા છોકરાને કે છોકરીને મળશે, એનાથી નીચે મળશે. યસ ઓર નો? તો હવે આ કોપીરાઇટમાં ધ્યાનમાં રાખીશું, એમાં ટાઈમ લિમિટ લખાય. હવે આ સૂર્યવંશમમાં શું થયું? સેટમેક્સ જોડે એ લોકો 99 વર્ષનો કોપીરાઇટનો એગ્રીમેન્ટ કરેલો છે. હવે 99 વર્ષ સુધી સેટમેક્સ જોડે કોપીરાઇટ છે એટલે સેટમેક્સ ઈચ્છે ત્યારે લગાવી શકે છે, રાઈટ? ફિલ્મ મેકર્સ કશું એને કહેશે નહીં. એટલે એમને જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે સીડી ચડાવી દે છે, રાઈટ? તો આ ટાઈમ લિમિટ માટે હોય. જેમ કે પેટન્ટ 20 વર્ષની. થર્ડ વસ્તુ મેં શું કીધું? મારી પ્રોપર્ટી છે તો મારા ડોટરને કે મારા સનને મળશે. યસ ઓર નો? મારા ફાધર જોડે હતી તો એ મને મળી. तो इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स है ना ये ट्रांसफरेबल है. केवा है? ट्रांसफरेबल. एक इंसान से दूसरे इंसान को ट्रांसफर हो सकती है. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, રાઈટ? હવે મેં શું કર્યું? હવે મેં ધારો કે કોઈ શોધ કરી, રાઈટ? કોઈ બી લઈ લો, બરાબર? જેમ કે આ જે પેન છે, રાઈટ? આવી કોઈ મેં પેન બનાવી દીધી કોન્ટેક્ટલેસ પેન, બરાબર છે? કે હું પાછળ ઉભો રહીને બી આમ કરીને લખું તો લખાઈ જાય છે, ધારો કે. તો આ મારી શોધ થઈ ગઈ. હવે મને શોધ, મારી જોડે મગજ હતું, શોધ કરતા આવડતું હતું, પણ આનું પ્રોડક્શન કરી શકું એટલા પૈસા છે નહીં. તો એક કંપની વાળા એને મેં કીધું કે આ જો રહી મારી શોધ, હું તને આપું છું, બદલામાં રોયલ્ટી લઈશ. બદલામાં શું લઈશ? રોયલ્ટી. એટલે મેં એને મારા રાઇટ્સ ટ્રાન્સફર કર્યા. હવે મેં મારી પ્રોપર્ટી જો કોઈ બીજાને આપી છે, મારી પ્રોપર્ટી હતી અહીંયા, યસ ઓર નો? આ જગ્યા મારી હતી, મેં બીજા કોઈને આપી તો એની જોડેથી હું ભાડું લઈશ કે નહીં લઉં? યસ ઓર નો? તો સેમ વેની અંદર આ મારી શોધ હતી, એ મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, તો એ આપીશ તો એની જોડેથી શું લઈશ? ભાડું. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જે છે ધેટ ઇઝ કાયદાકીય, ટાઈમ લિમિટ અને ટ્રાન્સફરેબલ. કોઈ બીજાને તમે શું કરી શકો છો? ટ્રાન્સફર કરી શકો છો. યસ ઓર નો? રાઈટ? હા, આ તો સર થઈ ગયું આઈપીઆર, રાઈટ? બટ આ જે આઈપીઆર જે છે, રાઈટ, એમાં ખાસ કરીને પેટન્ટ એ પ્રાપ્ત કઈ રીતે થાય? બહુ ધ્યાનથી સમજો. जेनरिक दवा સુધી લઈ જાઉં છું, બટ उसके पीछे का कॉन्टेक्स्ट आपको पता होना चाहिए कि क्या है. હવે કેવું છે, ભારતનો ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 જે છે ને આપણને એવું કહે છે કે ધારો કે મેં કોઈ ડ્રગ શોધ્યો,
શું શોધ્યો? ડ્રગ, કે ડ્રગનું સોલ્ટ શોધ્યું, વોટ એવર. ફોર એન એક્ઝામ્પલ, એકદમ સીધામાં સીધો જે આપણો ભારતીય નાસ્તો જે છે, રાઈટ, એટલે કે પેરાસિટામોલ, રાઈટ, એને જ લઈ લઈએ. ધારો કે પેરાસિટામોલ મેં શોધ્યો હતો, ધારો કે, રાઈટ. હવે મેં શું કર્યું, પેરાસિટામોલ કઈ રીતે બને છે, પેરાસિટામોલમાં છે શું, કદાચ એન્જિનિયર્સ છે ને એમને ખ્યાલ હશે પેટન્ટ ફાઇલ કરવાની મેથડ. કેમ કે અમે લોકો તો જીટીયુ ની પહેલી બેચ હતા. વી વર ધી ફર્સ્ટ બેચ ઓફ જીટીયુ, રાઈટ. અમારા સમયમાં જીટીયુ આવ્યું હતું, રાઈટ. તો અમારે છે ને ફાઇનલ સેમિસ્ટરમાં આવ્યા ને ત્યારે ખબર પડી, કેમ કે એક વર્ષનો આખો પ્રોજેક્ટ ચાલે. પહેલા વર્ષ અમે પ્રોજેક્ટનું બધું જ સબમિટ કરાવી દીધું. પછી ખબર પડી ફાઇનલ સેમની અંદર કે પ્રોજેક્ટ લાઈવ બી પરફોર્મ કરવાનો છે, અને આ પ્રોજેક્ટ જો ધારો કે તમારે પેટન્ટ, ખબર છે કે કોપી પેસ્ટેડ પ્રોજેક્ટ છે, કશું નવું નથી, પણ ધારો કે તમે પેટન્ટ કઈ રીતે બનાવો છો, પેટન્ટ ફાઇલ કઈ રીતે બનાવો છો, એનો એક્સપિરિયન્સ મળે. એટલા માટે કમ્પલસરી કર્યું હતું કે તમારે પેટન્ટ ફાઇલ બનાવીને એને સબમિટ કરાવવાની છે. યસ ઓર નો? રાઈટ. પ્રેઝન્ટેશન ઇઝ ડિફરન્ટ થિંગ. યસ, ડિઝર્ટેશન્સ આવતા હતા. યસ, નાઇસ, રાઈટ. યસ. તો પેટન્ટ ફાઇલ બનાવીને તમારે શું કરવાની છે? સબમિટ, રાઈટ. તો પેટન્ટ ફાઇલ બનાવતી વખતે અમે તો ચલો કોપી પેસ્ટ કરીને બનાવી દીધી હતી 350 પેજની ફાઇલ, બરાબર છે. બટ નોર્મલી છે શું કે એની અંદર તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કઈ રીતે બને છે, પ્રોડક્ટની ઉપયોગિતા શું છે, ક્યાંથી આઈડિયા આવ્યો, કઈ રીતે આવ્યો, એમ કરીને આખી આમ જાડી થીસીસ જેવું આમ બનાવીને આપવાનું હોય. યસ ઓર નો? રાઈટ. તો આ જે પેટન્ટ ફાઇલ જે હોય ને એ કોઈના હાથમાં આવી જાય ને તો ખબર પડી જાય કે આ પ્રોડક્ટ બની હતી કઈ રીતે, કે બનાવવામાં કઈ રીતે આવે છે. હવે આવી એક ફાઇલ બનાવીને છે ને આપણા ત્યાં છે કંટ્રોલર જનરલ, આપણે ભણીશું, બરાબર છે. ટ્રેડમાર્ક ના એના મિનિસ્ટ્રી જે છે આપણી એના અંતર્ગત આવે છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ના અંતર્ગત ip.gov.in વેબસાઇટ ધ્યાનમાં રાખજો, ભવિષ્યમાં બહુ કામ લાગશે. ip.gov.in, રાઈટ. આ વેબસાઇટ એકવાર જોજો ઘરે જઈને આજે, રાઈટ, તમને ખ્યાલ આવશે. આ તમારે જમા કરવાની આવે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ નું જે ડિપાર્ટમેન્ટ છે ને એની અંદર, રાઈટ, જ્યાં આપણા ડાયરેક્ટર જનરલ બેસેલા હોય છે, રાઈટ. સેના? તો કે ભાઈ આ પેટન્ટના, ટ્રેડમાર્કના, કોપીરાઇટના, આની જોડે ફાઇલ જાય. હવે આની જોડે ફાઇલ જાય ને પછી આ શું કરે, ફાઇલ લીધી, 1 વર્ષ સુધી આ ફાઇલ પોતાની વેબસાઇટ પર ઓપન મૂકશે, ખુલ્લી મૂકશે. કેવી મૂકશે? ખુલ્લી, કે જેને પણ જોવી હોય જોઈ લો ફાઇલ. અને જો કોઈને ઇશ્યુ રેઝ કરવો હોય કે ઓલરેડી મારી આ ફાઇલ પેટન્ટ થઈ ગઈ છે તો ઇશ્યુ રેઝ કરી શકો છો, કે રાઈટ. યસ ઓર નો? હવે ધારો કે વર્ષની અંદર આવો કોઈ ઇશ્યુ ના આવ્યો તો એ વ્યક્તિને મળી જાય 20 વર્ષ માટે પેટન્ટ. કેટલા વર્ષ માટે પેટન્ટ મળી જશે? 20 વર્ષ માટે. હવે ધારો કે કોઈ મિસ્ટર હતા, લઈ લો, બરાબર, કોઈ બી એક વ્યક્તિ છે, એણે આ પેટન્ટ ફાઇલ કરી છે 20 વર્ષ માટે, આની જોડે શું છે? પેટન્ટ. તો 20 વર્ષ સુધી આના માલિક તરીકે જે છે ને સંપૂર્ણપણે પૈસાથી લઈને બધું જ જે છે એન્જોય કરશે, બધું જ. પણ હવે જો ભારત દેશ છે, ભારત દેશમાં અલગ અલગ કેટેગરીના લોકો, ડાયા, દોઢ ડાયા અને હડંગ ડાયા, રાઈટ. હવે ઘણા લોકો શું કરે કે જ્યારે એમના પેટન્ટ ને 20 વર્ષ પતવા આવવાના હોય ને એની પહેલા એની અંદર માઇનર ફેરફાર કરી દે, કોઈ આમ બહુ, અને એ ફેરફારના લીધે એવું બી નહીં કે કોઈ બહુ મોટી અસર નિર્માણ થતી હોય, જાતે રહીને ફેરફાર કરી દે અને ફરીથી 20 વર્ષ માટે પેટન્ટ લઈ લે. અને વિશ્વમાં ઘણા દેશોની અંદર આવી રીતે દર 20 વર્ષે પેટન્ટ રિન્યુ કરીને આપવામાં આવે છે. પણ ભારતમાં આવી પેટન્ટ દર 20 વર્ષે રિન્યુ કરવાની આપણે શું પાડેલી છે? ના. અને આ જે દર 20 વર્ષે હું પેટન્ટને રિન્યુ કરું તો પાછી 20 વર્ષ માટે મારી, પાછી 20 વર્ષ માટે મારી, પાછી 20 વર્ષ માટે મારી. યસ ઓર નો? એટલે આપણે આ પ્રોસિજરને જ કેવી કરી દીધી છે? બંધ. અને આને જ કહીએ છીએ નો એવરગ્રીનિંગ, એટલે કે ભાઈ ફરી ગ્રીન થશે નહીં. હવે વસ્તુ કેવી છે જરા સમજી લો, રાઈટ. હવે પેરાસિટામોલ કોઈએ બનાવી હતી, 20 વર્ષ માટે એને રાઇટ્સ એન્જોય કર્યા, 20 વર્ષ પછી એ એવરગ્રીન થયું નથી. હવે 20 વર્ષ સુધી એને મન ફાવે એવા ભાવે વેચી હશે. યસ ઓર નો? કેમ કે એના સિવાય બીજું કોઈ બનાવી નતું શકતું. પણ હવે શું થયું છે? હવે તો 1 વર્ષ માટે પેલી ફાઇલ મૂકી હતી, યાદ કરો, તો બીજી ફાર્માસ્યુટિકલ કંપનીએ ત્યારે જ કોપી પેસ્ટ કરીને મૂકી દીધું કે આના 20 વર્ષ પતે ને એની રાહ જોઈએ છે. કે જેવા એના 20 વર્ષ પત્યા તરત આ લોકો શું કરશે? એ દવાઓનું પ્રોડક્શન ચાલુ કરશે. પરિણામે શું થશે? તો કે ભાઈ બીજી ફાર્માસ્યુટિકલ કંપનીઝ હજી સસ્તા ભાવે લાવી શકશે. યસ ઓર નો? અને આપણને મળી શકે છે જેનેરિક દવા. કેમ? કેમ કે આ સોલ્ટ કે આ ડ્રગ જે કહીએ એ હવે બધા માટે ઓપન છે.
યસ ઓર નો? તો આપણે શું બનાવી શકીએ છીએ? એ જ દવા સસ્તા ભાવે, રાઈટ? તો એ જેનરિક દવા જ્યારે બનાવવાની હોય તો એની અંદર કનેક્શન તમારું પાછું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે આવશે. તો જો જોવા જઈએ તો સાયન્સ એન્ડ ટેકની જ્યારે વાત કરતા હોઈએ અને સાયન્સ એન્ડ ટેકને જો હેલ્થ સેક્ટર સાથે કનેક્ટ કરવું તો આપણે હંમેશા માત્ર ને માત્ર એક જ કે બે કે ત્રણ વિચારોની આજુબાજુ ચાલતા હોઈએ, જેમ કે હેલ્થ સેક્ટર અને સ્પેસ, એટલે કે ટેલિમેડિસિન પ્રોવાઈડ કરશે સ્પેસના લીધે. આપણે જતા હોઈએ છીએ બાયોટેકનોલોજી એન્ડ હેલ્થ સેક્ટર, તો કે ભાઈ જીન થેરાપી આવશે, આઈવીએફ આવશે, આ બધું આવશે. આપણે જતા હોઈએ છીએ હેલ્થ સેક્ટર અને આ, બટ હેલ્થ સેક્ટર એન્ડ સાયન્ટિફિક લીગાલિટી, એટલે કે કાયદાકીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આનો પણ એક પર્સપેક્ટિવ આપણી સામે બને છે અને કરંટમાં પણ છે, કેમ કે જેનેરિક દવા તમે આજકાલ સાંભળતા આવ્યા છો. યસ ઓર નો? રાઈટ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ હેલ્થ સેક્ટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આનું કનેક્શન બનાવીએ ત્યારે આ પાછું કામમાં લાગશે. હા, that is compulsory licensing. Nice, good question. Your question is good question. Right? તમે વાત છેડી છે તો આપણે કરીએ ચર્ચા એના પર. હવે એક કંપની છે, આ કંપની હંમેશાથી વિવાદમાં રહે છે. કંપનીનું નામ છે બેયર, રાઈટ? આમ તો બહુ જૂની ઘટના છે, પણ છે શું, વિપોમાં છે ને અત્યારે પાછી આને ઉકેલી હતી. કેમ કે આ જે કેપિટાલિસ્ટ કન્ટ્રી જે છે, મૂડીવાદી દેશો જે છે, રાઈટ? આ મૂડીવાદી દેશોને છે ને, કેમ કે મૂડીવાદી દેશ છે, કેપિટાલિસ્ટ કન્ટ્રી છે, તો આમની શું ઈચ્છા હોય તો કે ભાઈ મારા દેશની કંપનીઓ જે છે ને એમને ભરીને પૈસા કમાવા જોઈએ ક્યારાઓ. યસ ઓર નો? અને પાછું આપણને તમને ખ્યાલ હોય તો હમણાં જ્યારે કોરોનાની વેક્સિન બની ને ત્યારે બી આ શબ્દ પાછો પિક્ચરમાં આવ્યો હતો, અને આ શબ્દનું નામ છે કમ્પલસરી લાયસન્સની. શું શબ્દ છે? કમ્પલસરી લાયસન્સની. હવે આ તો જૂની વાત છે, બટ પિક્ચરમાં છે તો આપણે જરા ચર્ચા કરીએ. 2012-2013 ની આસપાસની વાત હશે. બેયર કંપની જોડે એક પેટન્ટ હતી કેન્સરની દવાની, અને આ કહ્યું તો કે ભાઈ પેટનું કેન્સર, લીવર કેન્સર, આમાં આ દવા બહુ ઉપયોગી હતી, રાઈટ? દવાનું નામ હતું નેક્સાવેર, રાઈટ? હવે નેક્સાવેર દવા જે છે ને એ બહુ સસ્તી હતી. 120 ગોળીનું પત્તું આવે અને દિવસની કંઈક 4 ગોળી લેવાની આવે, રાઈટ? અને ડિપેન્ડ કે પેશન્ટની કન્ડિશન શું છે. અમુક પેશન્ટ જે ઇનિશિયલ ફેઝ પર હોય એમને ખાલી 3 મહિના લેવાની છે, અમુકને 6 મહિના, અમુકને 9 મહિના, અને દિવસની ખાલી 4 ગોળી લેવાની છે. 120 નું પત્તું આવતું હતું, 120 ગોળીઓ આવે એટલે આ 1 મહિનાનો કોર્સ થઈ ગયો. અને આની કિંમત માત્ર ને માત્ર 1,84,000 રૂપિયા હતી. કેટલી હતી? 1,84,000. ભારત સરકારે રિક્વેસ્ટ કરી કે દોસ્ત, રાઈટ, કાં તો ભાવ વધાર કાં તો ઉત્પાદન વધાર, બંનેમાંથી કંઈક કરી આપ અમને, રાઈટ? તો અમને થોડોક ફાયદો થાય. તો બેયર કંપનીએ કીધું કે અરે યાર અમે ક્યાંથી ઉત્પાદન કરીએ, અમારી લિમિટેશન છે. અને વાત રહી ભાવની, તો કે અમને જ મોંઘી પડે છે તો અમે તમને કેમની સસ્તામાં આપી દઈએ. અને પાછું પેટન્ટ હતું આની જોડે. શું હતું આની જોડે? પેટન્ટ. પેટન્ટ છે એનો મતલબ બીજી કોઈ કંપની આને બનાવી શકશે નહીં. હજી પેટન્ટનો ફેઝ ચાલતો હતો. તો ભારત સરકારે શું કર્યું? આપણું ઇન્ડિયન પેટન્ટ એક્ટ ઉપાડ્યો. એમાંથી બતાવ્યું કે જો અમારા ત્યાં આ રહ્યું કમ્પલસરી લાયસન્સિંગનું, અંદર અમે એક ક્લોઝ મૂકેલો છે, અને કમ્પલસરી લાયસન્સિંગમાં ભારત સરકાર જો દવાની અછત હોય કાં તો લોકહિત માટે જરૂરી નિર્ણય લેવાનો હોય. શબ્દ શું વાપર્યો છે? લોકહિત માટે જરૂરી નિર્ણય લેવાનો હોય કાં તો દવાની અછત હોય તો અમે એ દવા પર કમ્પલસરી લાયસન્સિંગ લાવી શકીએ છીએ. કમ્પલસરી લાયસન્સિંગમાં શું થશે? યાદ કરો, પેટન્ટ તો આખી આપણી જોડે છે. આપણને ખબર છે દવા બનાવવાની કઈ રીતે છે, કેમ કે 1 વર્ષ માટે ખુલ્લી બી મૂકી હતી આપણે તરત આને લીધી. અને એક બેંગ્લોર બેઝડ કંપની હતી, નોટ એક્ઝેક્ટલી રિકોલિંગ ધી નેમ, અહીંયા જે પણ હોટલ નથી આવતી, બેંગ્લોરની કોઈ માટકો કે મેટકો કઈ કંપની હતી, માટવેર એવું કંઈક, નોટ એક્ઝેક્ટલી રિકોલિંગ, રાઈટ? તો એ કંપનીને આપ્યું અને એમને કીધું કે આ રહી પેટન્ટ, આની અંદર દવા જોઈ લે, એ જોઈ લે, રાઈટ? અને અમને કે તારે આ દવા બનાવવાની હોય તો તું કેટલામાં બનાવે? તો એને કીધું, જોયું કે સાહેબ મોંઘી પડશે. તો પણ કે કેટલામાં પડશે? તો કે ભાઈ 120 ટેબ્લેટ કંઈક 8,880 રૂપિયાની પડશે, રાઈટ? યસ ઓર નો? અમને બોલા બનાવ. પેટન્ટ કોની જોડે છે? બેયર જોડે. હજી એ પેટન્ટ એક્સપાયર બી નથી થઈ,
યસ ઓર નો? તો બી આપણે બીજી કંપની શું કીધું? બનાવો. તો આને કહેવામાં આવે કમ્પલસરી લાયસન્સિંગ. યસ ઓર નો? કમ્પલસરી લાયસન્સિંગ ની અંદર શરત શું હોય કે સેમ નામથી દવા નહીં વેચાય. તો કઈ વાંધો નહીં કે બદલી દઈશું. અને જે દેશની અંદર કમ્પલસરી લાયસન્સિંગ થયું હોય, જે દેશની અંદર કમ્પલસરી લાયસન્સિંગ થયું હોય એ જ દેશમાં માત્ર આ દવા વેચાશે. એટલે કે આ દવા હશે ઓનલી સેલ ફોર ઇન્ડિયા ઓર ઓનલી સેલ ઇન ઇન્ડિયા. યસ ઓર નો? રાઈટ? આનો સેલ માત્ર માત્ર ક્યાં થશે? ઇન્ડિયામાં. કેમ? કેમ કે કમ્પલસરી લાયસન્સિંગ ક્યાં થયું છે આનું? ઇન્ડિયામાં. યસ ઓર નો? સમજમાં આયા? કન્ફર્મ? હવે આ જ કમ્પલસરી લાયસન્સિંગ ની અંદર હજી એક ક્લોઝ છે, જરા એને પણ ધ્યાનથી સમજીએ. એના માટે આ તો 2012-2013 ની વાત હતી, હજી દૂર જવું પડશે और पीछे जाना पड़ेगा, 90s में जाना पड़ेगा. राइट? હવે 90s ની અંદર શું થયું હતું? સાઉથ આફ્રિકાની હાલત થોડી ખરાબ હતી, ગઈકાલ કરતા બી ખરાબ. હવે શું થયું હતું? ત્યાં જે છે ને એચઆઈવી ના બહુ બધા પેશન્ટ્સ જોવા મળ્યા અને એચઆઈવી ની અંદર એન્ટી રિટ્રોવાયરસ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? એન્ટી રિટ્રોવાયરસ ટ્રીટમેન્ટ. રાઈટ? અને અમુક ઇમ્યુનો સપ્રેસન્ટ્સ પણ આપવા પડતા હોય છે. હવે ત્યારે છે ને આ જે એન્ટી રિટ્રોવાયરસ ટ્રીટમેન્ટ જે છે અને ઇમ્યુનો સપ્રેસન્ટ બનાવનારી જે કંપનીઓ હતી સાઉથ આફ્રિકાની અંદર, એમની જોડે હતી પેટન્ટ અને એ લોકો મન ફાવે એવા ભાવમાં દવા વેચતા હતા. તો સાઉથ આફ્રિકામાં પણ પ્રાવધાન છે ત્યાંના પેટન્ટ રાઇટની અંદર કે લોકો કમ્પલસરી લાયસન્સિંગ કરી શકે છે. તો એ લોકોએ એમના દેશની અંદર શું કર્યું? કમ્પલસરી લાયસન્સિંગ. લેકિન કિંતુ પરંતુ બટ કમ્પલસરી લાયસન્સિંગ તો કરી દીધું કે પેટન્ટમાંથી અમે દવા બનાવીશું કેમ કે લોકહિતની વાત છે, પણ સાઉથ આફ્રિકા જોડે ફાર્માસ્યુટિકલ કંપની તો હોવી જોઈએ બનાવવા માટે. राइट? और इकोनॉमिक सर्वे भी बोलता है और दुनिया बोलती है. राइट? दुनिया की फार्मेसी कौन है? इंडिया. तो आए हमारे पास અને આપણને કીધું કે જો અમારે ત્યાં અમે કમ્પલસરી લાયસન્સિંગ કર્યું છે, આ રહ્યા બે ડ્રગ જે અમારે બનાવડાવવાના છે, તમે બનાવી આપશો? ઇન્ડિયા કીધું યસ, વાય નોટ. બટ હવે ધ્યાનથી સાંભળજો, કમ્પલસરી લાયસન્સિંગ ક્યાં થયું છે? સાઉથ આફ્રિકામાં. તો આ દવા ભલે બનશે ભારતમાં બટ ઓનલી સેલ ઇન સાઉથ આફ્રિકામાં, ઇન્ડિયામાં વેચાઈ શકશે નહીં. રાઈટ? કેમ કે આ પેટન્ટ રાઈટ છે. આપણા ત્યાં કમ્પલસરી લાયસન્સિંગ થયું તો વાત અલગ હતી, પણ આ બહાર થયું. પણ બહારના દેશની બીજા દેશમાં બની શકે? હા, બનાવો. આપણા ત્યાં તો એવા ક્લોઝ છે એટલે વાંધો નહીં. હા, કોઈ બીજા દેશનો પેટન્ટ રાઈટ કંઈક અલગ બી કહેતો હોય. રાઈટ? પણ આપણે, મને ખ્યાલ છે ત્યાર સુધી જીપીએસસી આપવાની છે અને જીપીએસસી ઇન્ડિયામાં આવે છે એટલે આપણે ઇન્ડિયાનો પેટન્ટ રાઈટ ભણીશું. રાઈટ? તો આપણા ત્યાં તો ક્લોઝ છે. યસ ઓર નો? રાઈટ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. યસ? ગુડ. યસ. તો આ થઈ ગયું इंटेलेक्चुअल प्रॉपर्टी राइट. હવે તમે કહેશો કે સર सब सही है, सिलेबस खबर पड़ी गई, बद्दी खबर पड़ी गई. राइट? अब हम करे तो करे क्या, बोले तो बोले क्या. राइट? तो કે ભાઈ જો અલ્ટિમેટલી તમે એક વસ્તુ સમજી લો, તમારો આન્સર ચેક કરનારો માણસ જે છે ને એ એક મનુષ્ય છે. શું છે? મનુષ્ય. તમારે તમારા આન્સરના મારફતે એને મજબૂર કરી દેવાનો છે. શેના માટે મજબૂર કરી દેશો? यस. क्लैप. क्या करवा देना है? क्लैप. यस और नो? એને શું કરાવી દેવાનો છે આપણે? ક્લેપ. એને તાલી પાડવા પર મજબૂર કરી દેવાનો છે. बट यहां पे ध्यान में रखेंगे क्लैप का मतलब क्या है. क्लैप. राइट? क्लैप. क्लैप. C फॉर कंटेंट, विषयार्थ. L फॉर लैंग्वेज, भाषा. A फॉर अप्रोच, अभिगम. P फॉर प्रेजेंटेशन, रजूआत. S फॉर स्ट्रक्चर એટલે કે માળખું. રાઈટ? તમારા આન્સર પર જો સારા માર્ક્સ જોઈએ છે, ક્લેપ જોઈએ છે, તો ક્લેપનો નિયમ યાદ રાખવો પડશે. क्या बोलता है क्लैप? C फॉर कंटेंट, लैंग्वेज, अप्रोच, प्रेजेंटेशन एंड स्ट्रक्चर. राइट? जरा एक एक वस्तुने આપણે ડીકોડ કરતા જઈએ. राइट? पहला डिकोड करिए પછી આપણે એને અરેન્જ કરીએ. फर्स्ट ऑफ ऑल वी विल टॉक अबाउट द कंटेंट. राइट? विषयार्थ. सिलेबस आपके पास है, आपको ऑलमोस्ट તમારી પ્રિલિમ્સ માં સારો સ્કોર છે તો તમને ઘણી બધી વસ્તુઓ વિશે માહિતી છે. હવે આપણે શું કરીશું, એના બધા જેમ કે હમણાં
GSLV MK3 લીધું તો એના અલગ અલગ પર્સપેક્ટિવ ને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. એની આજુબાજુ જેટલા પણ ફેક્ટ બેઝ ડેટા છે એને ભેગા કરવાનો ટ્રાય કરીશું. मतलब कि आपको करना क्या है, आपको बनानी है अपने लिए खुद के लिए नोट्स, राइट. मेंस ना पर्सपेक्टिव थी આ મારી છે, હું તમને ખાલી એક્ઝામ્પલ માટે બતાવવા માટે લઈને આવ્યો હતો કે હાઉ આઈ હેડ ક્રિએટેડ નોટ્સ ઓર હાઉ યુ શુડ ક્રિએટ ધી નોટ્સ, રાઈટ. પહેલી વસ્તુ, મને જે પર્સનલી વસ્તુ ગમે છે તમે કોઈ પણ રાખી શકો, આ તો મારો પર્સનલ વ્યૂ આપી રહ્યો છું. પર્સનલી આઈ લાઈક આવા ખુલ્લા પેજ, રાઈટ. રીઝન ક્યા હે, ક્લિપ ક્યાં પણ મારી સાચવણ સારી છે, 2013 માં લખેલી નોટ્સ હજી જીવતી છે એટલે તમે સમજી શકો છો. યસ ઓર નો, રાઈટ. તો કેમ કે ભાઈ જો આ ખરેખર જોવા જઈએ ને તો આ પેજ લીધા હતા ત્યારે સસ્તા હશે, પણ આના ઉપર માહિતી લખાયા પછી કરોડોના થઈ ગયા છે. જો ભૂલથી બી, કેમ કે જેમ કે મેં કીધું કોઈને હેરાન કરવું હોય તો મોબાઈલ લઈ લેશો તો કામ થઈ જશે. ભૂલથી મારી નોટ્સ નું એક પેજ અહીંયાથી ત્યાં થઈ ગયો છે ને તો હું બહુ હેરાન થઈ જઉં છું, રાઈટ. સો બેઝિકલી શું છે, આ નોટ્સ છે. તમને કાગળની હાલત જોઈને સમજી ગયા હશો કે કેટલી જૂની છે, રાઈટ. હવે નોટ્સ ની અંદર તમે શું કરો છો, તમારી નોટ્સ એડ કરી લો છો, રાઈટ. બટ જોડે જોડે જે કોન્ટેન્ટ છે ને તમારું, એને તમારે ધ્યાનમાં રાખવાનું છે આ રીતે, જે તમારું પર્સનલાઇઝ હોવું જોઈએ તમારી ભાષામાં, જે તમે સમજી શકો. બીજે કોઈ કા કામ નહીં હે, આપણે વેચવા નથી નોટ્સ, હા, એ લાગ્યા પછી વેચીશું, રાઈટ. તો આ અને બેઝિકલી જ્યારે પણ નોટ્સ લખો તો એને QA ના ફોર્મ ની અંદર, જેમ કે આ એક સવાલ ત્યારે આવ્યો તો પાછળથી, વાય PSLV કન્સિડર ધી વર્ક હોર્સ ઓફ ધી ISRO, રાઈટ. આ UPSC નો સવાલ છે. હવે આ સવાલ તો મેં અહીંયા એડ કરેલો છે કેમ કે જગ્યા ખાલી હતી, પણ એની નીચે જુઓ, મેં જ્યારે આ બનાવી હતી મારી નોટ્સ ત્યારે મેં ઓલરેડી રાખ્યો તો ક્વેશ્ચન કઈ રીતે, ડિસ્કસ ધી કી કેપેબિલિટી ઓફ PSLV એન્ડ ઇટ્સ અચીવમેન્ટ્સ. યસ ઓર નો, મેં મારી નોટ્સ ની અંદર આ ક્વેશ્ચન આ રીતે રાખ્યો હતો. એ લોકોએ પૂછ્યો શું વર્કહોર્સ તરીકે, કામ તો દોનો કા એક હી હે, રાઈટ. તમારી જોડે મસાલો રેડી જ છે, યસ ઓર નો, ખાલી તેલ ગરમ કરીને વઘાર આપવાનો છે એક્ઝામમાં, યસ ઓર નો. સો આ તમને બેનિફિટ થશે. જેમ કે પાછળથી એક પ્રોજેક્ટ બહુ ફેમસ થયો, અને આ ખુલ્લી નોટ્સમાં એક બેનિફિટ એ બી થાય કે તમારે કોઈ પણ વસ્તુ એડ કરવી હોય તો ઈઝી થઈ જાય છે, રાઈટ. જેમ કે હજી એક ક્વેશ્ચન લઈએ, રાઈટ. For an example, the question is, yes, right. પ્રશ્ન છે આપણા ગગનયાન મિશન વિશે. શેના વિશેનો પ્રશ્ન છે? ગગનયાન પ્રશ્ન, રાઈટ. હવે એના ઉપર બી એક્ઝામમાં ક્વેશ્ચન તો આવેલો જ છે, બટ ઉસકે પહેલે ક્યુ કરીને મેં ગગનયાનનું અહીંયા, કેમ કે આ મારી જૂની વાળી નોટ્સ છે, આ તો ગગનયાન તો હમણાં લેટેસ્ટ પ્રોજેક્ટ છે એટલે પાછળથી એડ થયેલા છે, રાઈટ. અને એના ઉપર ક્વેશ્ચન પણ આવેલો છે કે ગગનયાન નોટ ઓનલી અબાઉટ ધ સેન્ડિંગ હ્યુમન્સ ટુ ધી સ્પેસ, ઇટ વિલ પ્રોવાઇડ અસ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ મેની ટેકનોલોજી. આ મારો ક્વેશ્ચન છે, રાઈટ. એટલે મેં જ્યારે લખાવતો, હું જ્યારે નોટ્સ બનાવતો હતો ત્યારે એક્ઝામની અંદર એના પછીના યરની અંદર આવ્યો તો, ઇન્ડિયા હેઝ અચીવ્ડ રિમાર્કેબલ સક્સેસ ઇન અનમેન્ડ મિશન્સ including Chandrayaan Mars orbital mission, but hasn't ventured in manned mission in both technology and logistics, explained critically. ये यूपीएससी में आया था क्वेश्चन, राइट. मतलब मैं आम जिंदगी में लख्યું હતું, એણે મેન્ટોસ જિંદગીમાં પૂછ્યું, યસ ઓર નો. બટ અલ્ટિમેટલી શું થાય કે તમારી જોડે મારી જોડે જ્યારે બોડી બનેલી રેડી હતી તો એક્ઝામની અંદર એ જે એક્સ્ટ્રા ટાઈમ મારો વેસ્ટ થાય છે વિચારવાનો, એ નથી થતો. મેન્સ ઇઝ નોટ અબાઉટ રાઇટિંગ, મેન્સ રાઇટિંગ વિશે નથી, મેન્સ ઇઝ ઓલ અબાઉટ થિંકિંગ. તમે કેટલું ફટાફટ વિચારીને એમાં ઇન્ક્લુડ કરી લો છો, યસ ઓર નો, રાઈટ. અને જો તમારી જોડે ઓલરેડી થોડાક થોટ્સ બાજુમાં પડેલા છે તો તમારે જસ્ટ ત્યાંથી યુટિલાઇઝ કરી લેવાના છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું કોન્ટેન્ટ જે છે એ રેડી હોવું જોઈએ. વાત રહી ભાષાની, તો ભાષા બંને રીતે, તમારી નોટ્સની ભાષા તમને સમજાય એવી હોવી જોઈએ, અને આન્સરની જે ભાષા જે છે, રાઈટ. એટલે ધારો કે કદાચ કોઈ ગુજરાતી બીએ ગુજરાતી કે એવું કરેલું હોય, એની વોકેબ્યુલરી ગુજરાતીની સારી છે, રાઈટ. તો એવામાં બી ટેન્શન નહીં લેવાની. આન્સરની ભાષા ઓલવેઝ રિમેમ્બર, અમારા સર અમને એડવાઇસ આપતા હતા, જે એડવાઇસ હું તમને ચિપકાઈ રહ્યો છું, આપકા આન્સર ऐसा होना चाहिए કે ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં ભણતો છોકરો પણ સમજી લે અને ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ પણ સમજી લે.
कोई जो अच्छा दिखने के लिए तो आप कुछ भी कर सकते हो, तो वो करना जरूरी नहीं है. યસ ઓર નો? સારું દેખાવા માટે તો કંઈ પણ કરી શકીએ છે, તો એનો મતલબ એવું નહીં કે કરી જ નાખવાનું. આ વસ્તુ સમજજો તમે બહુ ધ્યાનથી, રાઈટ? એટલે લેંગ્વેજ જે છે ને બહુ આમ વધારે પડતા ગુજરાતીના આમ ટિપિકલ શબ્દો, કાં તો ઇંગ્લિશમાં જો કદાચ ફ્યુચરમાં તમે લખો જીપીએસસી ની મેન્સ, તો ઇંગ્લિશના આવા એકદમ કે હું આવી વોકેબ્યુલરી વાપરી દઈશ ના. મેં શું કીધું? એક્ઝામ ચેક કરનારો પણ મનુષ્ય છે, રાઈટ? ભૂલથી બી એને શબ્દમાં ખબર ના પડી તો, રાઈટ? યસ ઓર નો? હાલત ખરાબ થઈ શકે છે. તો ભાષા, એટલા માટે ન્યૂઝપેપર અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. ન્યૂઝપેપરની અંદર જે ભાષા જે છે ને એમાં તમને બેનિફિટ શું થાય? તો જો ન્યૂઝપેપરની અંદર કે વેરાયટી ઓફ ઓથર્સ મળી જશે, રાઈટ? એટલે કે બહુ બધા લોકોની લખવાની પદ્ધતિઓ તમને ખ્યાલ આવવા લાગશે. યસ ઓર નો? તો એક એ તમારી માટે બેનિફિટ ત્યાં થઈ જશે. અને એની અંદર નોર્મલી હ્યુમન સાથે એક વસ્તુ છે કે જે શબ્દો તમે વધારે સાંભળતા હશો કે વાંચતા હશો ને એ જ શબ્દો તમારા જીભ પર કે હાથ પર તરત આવશે. અને આપણી તો એ જ ઈચ્છા છે કે ગવર્મેન્ટમાં કે અત્યારે જે શબ્દો વધારે વપરાઈ રહ્યા છે એ આવે. એટલે ભાષા જે છે ને ઓલવેઝ રિમેમ્બર, એ ધ્યાનમાં રાખીશું. એનો અપ્રોચ પર્સનલાઇઝ નોટ્સમાં કેવી પણ વાપરો ચાલશે, બટ એક્ઝામની અંદર બહુ એકદમ હાઈફાઈ પણ નહીં કે એકદમ લોઅર ક્લાસ પણ નહીં, એવી ભાષા કે જે દરેક સમજી શકે. જેમ કે ન્યૂઝપેપરની ભાષા, રાઈટ? પાન વાળો વાંચે છે એને પણ ખબર પડે છે, નાનો છોકરો વાંચે છે એને પણ ખબર પડે છે, તમે વાંચો છો તમને પણ ખબર પડે છે. યસ ઓર નો? તો ભાષા. હવે આવી જઈએ છીએ અપ્રોચ, પ્રેઝન્ટેશન એન્ડ સ્ટ્રક્ચર પર, રાઈટ? હવે વાત કરીએ અપ્રોચની, કે અપ્રોચ કેવો હોવો જોઈએ કે ક્યાંથી આવવો જોઈએ. હવે અપ્રોચ હંમેશા ડિપેન્ડ કરશે તમારા પ્રશ્ન પર. શેના પર? પ્રશ્ન પર. યસ ઓર નો? કે ભાઈ અહીંયા છે વાયરસથી થતા રોગો, બેક્ટેરિયાથી થતા રોગો કરતા વધારે ખતરનાક હોય છે, કોવિડ-19 ના પરિપ્રેક્ષમાં સમજાવો. જો હવે આ જે ક્વેશ્ચન હતો ને ખાસો ટિપિકલ ક્વેશ્ચન હતો. કેમ? કેમ કે આમાં થોડુંક સાયન્સ તમને ખબર હોવી જોઈએ. યસ ઓર નો? પહેલા તો એ ખબર હોવી જોઈએ કે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચે ડિફરન્સ શું છે, राइट? थोड़ा सा जनरल साइंस आपको आइडिया होना चाहिए. सेकंड वस्तु पाछो कोविडમાં શું શું થયું એ ખબર હોવું જોઈએ. અને પાછો આ પ્રશ્નની અંદર છેલ્લે એક શબ્દ વપરાઈ દીધો છે. એ શબ્દ જે છે ને એ તમને લઈ જશે આગળ એક દિશામાં, અપ્રોચ, અભિગમ નક્કી કરવામાં. એ શું છે? સમજાવો. શું ભાઈ? સમજાવો. યસ ઓર નો? કે એક્સપ્લેન કરો કંઈક. હવે તમે ધારો કે કોઈને કશું એક્સપ્લેન કરતા હો ને, તો એક્સપ્લેન કર્યા પછી જરૂરી નથી કે તમે એને કન્ક્લુડ કરો કે સમજાયો. ખ્યાલ આવી ગયો ને દોસ્ત? હા, આવી ગયો, વાત ખતમ. યસ ઓર નો? ખ્યાલ આવી ગયો ને? એટલા માટે પછી સમજાવી દીધું, વાત ખતમ. કન્ક્લુડ કરવાની જરૂર નથી. યસ ઓર નો? રાઈટ? બહુ ધ્યાનથી સમજો. આ જે છે ને આ શબ્દોને અભિગમ, તમારો આન્સર લખવાનો. આ જો હું ચાહત ને તો અત્યારે ટિપ્પણી, બરાબર છે, આ બધા શબ્દો પર ચર્ચા કરી શકું છું, પણ હું અત્યારે નહીં કરું. આપણે જેમ જેમ ક્વેશ્ચન્સના ટાઈપ સોલ્વ કરતા જઈશું ને એની જોડે કરીશું. કેમ કે અત્યારે કરીશ ને તો પછી પાછું એ હોચપોચ ખીચડી જેવું થઈ જશે કે બધો મસાલો, રાઈટ? અને એમાં જ ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ છીએ એમ, રાઈટ? તો અહીંયા આપણે એક્સપ્લેન કરવાનું છે. શું કરવાનું છે? એક્સપ્લેન. તો વેનેવર યુ આર એક્સપ્લેનિંગ ક્વેશ્ચન, તો તમને ખ્યાલ હોવો જોઈએ અને કઈ દિશામાં. પાછું વાયરસ, રોગો, બેક્ટેરિયા, રાઈટ? ત્રણેયની વાત છે. તો કે ભાઈ વાયરસની તમને વસ્તુ ખબર હોવી જોઈએ, બેક્ટેરિયાની ખબર હોવી જોઈએ કે બેઝિક વાયરસ શું છે, બેક્ટેરિયા શું છે. આગે આપકા કોન્ટેન્ટ, રાઈટ? ત્યાં તમને કોન્ટેન્ટ હેલ્પ કરશે. જેમ કે વાયરસ જે છે, તો આપણે સ્કૂલમાં હતા ત્યારે એક શબ્દ વાયરસ વિશે સાંભળીને થઈ ગયા છીએ. શું? તો કે સજીવ અને નિર્જીવ વચ્ચે જોડ. યસ ઓર નો? આ નોર્મલી કેમ એને કડી કહેતા હતા? બહુ સરસ. યસ ઓર નો? બાર નિર્જીવ હોય. યસ ઓર નો? પણ અહીંયા તો સમજાવવાનું કીધું છે, રાઈટ? એટલે થોડીક તો વાત કરવી પડશે તમારે. નોર્મલી આ જે વાયરસીસ હોય ને, થિયરી સમજાવું છું, પછી આપણે આને ક્વેશ્ચન ફોર્મમાં પણ કન્વર્ટ કરીશું, રાઈટ? નોર્મલી જે વાયરસ હોય ને, વાયરસ, કેમ કે એ તો ખબર હોવી જોઈએ કે વાયરસની બીમારી કેમ ઘાતકીય છે બેક્ટેરિયા કરતા. તો વાયરસ હોય ને, વાયરસ જો નોર્મલી સજીવ થવા માટે 3 વસ્તુઓ જોઈશે. એક તો પહેલા જીનેટિકલ મટીરિયલ. હા, જેમ કે હેમંત કોણ બનાવે છે? મારું જીનેટિકલ મટીરિયલ.
મારો અવાજ ગઈકાલે જેવો હતો અત્યારે બી એવો જ છે, મારી વિચાર ક્ષમતા ગઈકાલે જેવી હતી અત્યારે બી એવી છે, મારો વાળનો રંગ ગઈકાલે જેવો હતો એ બી અત્યારે એવો છે. એક રાતમાં વાળનો કલર નહીં બદલાઈ જાય, રાઈટ. હા, ઓવર ધી ટાઈમ ગ્રે થઈ શકે છે, સફેદ થઈ શકે છે, વાત બરાબર છે, બટ એ એક ટાઈમમાં નહીં બદલાઈ જાય. આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ ને કે ભાઈ ઉંમરથી પહેલા ધારો કે કદાચ કોઈને ટકલું થાય કે વાળ ખરી પડે તો શું, તો કે ભાઈ મારે જીનેટિક છે. તો કોઈ પણ સજીવને સજીવ થવા માટે પહેલા તો જોઈશે જીનેટિક્સ. શું જોઈશે? જીનેટિક્સ. યસ ઓર નો? તો કે ભાઈ સજીવને સજીવ થવા માટે પહેલા કાં તો ડીએનએ હોવો જોઈએ કાં તો આરએનએ હોવો જોઈએ. આને જ કહેવામાં આવે જીનેટિક મટીરિયલ. જસ્ટ સમજવા માટે. હવે આ જે વાયરસ જે છે ને, વાયરસની અંદર કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય, બંને એક સાથે હાજર હોય એવું જરૂરી નથી. જ્યારે તમારા મારા સજીવો જે છે આપણા શરીરની અંદર બંને હાજર હશે. યસ ઓર નો? તો આના શરીરની અંદર શું હોય? કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ. અને હવે બહુ ધ્યાનથી, પેલું કોવિડ વખતે તમે એક શબ્દ સાંભળ્યો હશે, રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ કોને કહીએ? જે વાયરસ, જો કેટલી બેઝિક વસ્તુ છે, ન્યૂઝપેપરમાં આવતું હતું, और यही आंख के सामने से निकल जाता है और फिर ये क्वेश्चन आता है. यस और नो? આ આંખની સામે જે વાયરસના જીનેટિક મટીરિયલમાં માત્ર આરએનએ પ્રેઝન્ટ હોય, ડીએનએ પ્રેઝન્ટ નથી, ડીએનએ હાજર નથી, એવા વાયરસીસને આપણે કહીએ છીએ રિટ્રોવાયરસ. કેવા કહીએ છીએ? રિટ્રોવાયરસ. યસ ઓર નો? ભાઈ દેખો, અને રિટ્રોવાયરસ પર તો ટ્રીટમેન્ટ નો કરંટ પર કરંટ ચાલી રહ્યું છે. અને બધું છોડો, તમે પેલું સાંભળ્યું હશે mRNA वैक्सीन, RNA. यस और नो? वो आरएनए टाइप्स यहीं से निकल के आते हैं. मैसेंजर आरएनए, ट्रांसफर आरएनए, राइबोसोम, सॉरी रिबोसोम्स, राइट? यस और नो? राइट? तो આ બધા અહીંયાથી આના જે ટાઈપ્સ થઈ જશે. તો કોઈ પણ વસ્તુને વસ્તુ બનવા માટે શું જોઈશે? ડીએનએ, આરએનએ. જો તો જીનેટિક મટીરિયલ એના શરીરમાં કેવું છે? હાજર છે, રાઈટ. પ્રોટીન શું છે એના શરીરની અંદર? હાજર છે. યાદ કરતા જાઓ. બટ એક વસ્તુ હાજર ના હોય આની અંદર, જેના લીધે આ ઘાતકી થઈ જાય છે. એ શું હાજર ના હોય ખબર છે આના શરીરની અંદર? ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. એન્ઝાઇમ્સ નું કામ શું છે? ઉત્સેચકોનું નોર્મલ કામ શું હોય? બહુ સરસ. એટલે આની જોડે બધું જ છે, પણ પ્રક્રિયા કરવા માટે એન્ઝાઇમ્સ છે નહીં, રાઈટ. કોરોનાને યાદ કરો, આમ સ્પાઇક લઈને ફરતો હતો ચારે બાજુ, એ એના પ્રોટીન સ્પાઇક હતા, રાઈટ. ડીએનએ આરએનએ લઈને ફરતો હતો, તો કે ભાઈ હા લઈને ફરતો હતો. હવે જાય શું? કોઈ બી નવો કોષ મળ્યો તો એ કોષની અંદર તો ઉત્સેચકો છે, એન્ઝાઇમ્સ છે, જસ્ટ એની જોડે આમ પોતાનો પ્રોટીન જોડી લેશે અને એન્ઝાઇમ એબ્ઝોર્બ કરવાના ચાલુ. અને એકવાર એન્ઝાઇમ આને મળવા લાગે તો શું થાય? આની પ્રક્રિયા ચાલુ. યસ ઓર નો? અને આપણા શરીરની અંદર તો અનેક કોષ છે, આને ખાલી કોષમાંથી શું ખેંચવાના છે? એન્ઝાઇમ્સ. યસ ઓર નો? તો પહેલા બેઝિક આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાયરસની અંદર શું છે, તો કે ભાઈ એન્ઝાઇમ્સ હાજર નથી. બેચારા બેક્ટેરિયાની અંદર બધું જ છે, રાઈટ. એટલે બેક્ટેરિયા આપણા કોષમાંથી કશું ખેંચતો નથી, બટ એની અસર આપણા કોષ પર કરે છે. એટલે આપણા ડબ્લ્યુબીસી એની સામે શું થશે? વધી જશે. યસ ઓર નો? જ્યારે આ કેસીસની અંદર જો ભૂલથી બી ડબ્લ્યુબીસી વધી ગયા, આપણે આવીશું એમ તો ખરેખર વાયરલ ઇન્ફેક્શન્સની અંદર ડબ્લ્યુબીસી ઘટવા લાગે, રાઈટ. યસ ઓર નો? પણ ભૂલથી બી આવી ગયા, થોડાક બી ડબ્લ્યુબીસી વધેલા મળ્યા, કાં તો કોષો વધેલા મળ્યા, તો વાયરસને તો મજા જ મજા છે. યસ ઓર નો? તો બેઝિક વસ્તુ શું થશે? તો કે તમારે જોડે કોન્ટેન્ટ જોઈશે, તમને બેઝિક માહિતી જોઈશે, રાઈટ. અને પછી એને એક્સપ્લેન કરો કોવિડ-19 ના પ્રક્ષેપણમાં, એટલે કે આના પરિપ્રેક્ષમાં. કેમ કે આની અંદર હજી એક ક્ષમતા રહેલી છે, ડીએનએ આરએનએ હોય ને તો એની અંદર ક્ષમતા રહેલી છે અડેપ્શન એન્ડ મ્યુટેશનની. યસ ઓર નો? કે આજુબાજુની પરિસ્થિતિને શું કરી લેશે? અડેપ્ટ કરી લેશે. જોડે જોડે મ્યુટન્ટ પણ થવાની એની અંદર શું રહેલી છે? ક્ષમતા રહેલી છે. યસ ઓર નો બેટા? રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ તમારે પ્રશ્નને ધ્યાનમાં રાખીને, કેમ કે અહીંયા તમે થોડીક તો ટેકનિકલ વાત તમારે કરવી જ પડશે. દર વખતે એવું નહીં થાય કે તમે તમારા આન્સરને એકદમ સામાજિક પર્સપેક્ટિવથી કે આ પર્સપેક્ટિવથી કે પેલા પર્સપેક્ટિવથી લખશો. તો આ જે છે ને ક્વેશ્ચનના આધારે તમારો અપ્રોચ, અભિગમ જે છે ને ચેન્જ થશે. શું થશે? અભિગમ ચેન્જ થશે. યસ ઓર નો? તે ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ જો ક્લેપની અંદર આપણે કોન્ટેન્ટ પર વાત કરી, લેંગ્વેજ અપ્રોચ. અપ્રોચ કેવો? તો કે ભાઈ ડિપેન્ડ્સ ઓન ધી ક્વેશ્ચન સિચ્યુએશન. યસ ઓર નો? જો આ જે વસ્તુઓ જે છે ને, આ બધી વસ્તુઓ જેમ કે કોન્ટેન્ટ અને લેંગ્વેજ, આ દ્વિતીય છે, આ બાજુમાં રહેશે. મેન આ છે, રાઈટ.
આ જે છે ને આ તમારે ત્યાં રિપ્રેઝેન્ટ કરવાનું છે અને આ રિપ્રેઝેન્ટ કરવા માટે બેકગ્રાઉન્ડમાં આને આપણે ઇમ્પ્રૂવ કરવું પડશે. યસ ઓર નો? રાઈટ? કેમ કે અપ્રોચ તો ક્વેશ્ચન ખ્યાલ નથી, આપણે અત્યારથી ખાલી એની પ્રેક્ટિસ કરી શકીશું. રાઈટ? એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે આપણો અપ્રોચ નીકળીને આવશે કે હું શું અપ્રોચ લઉં છું એની સામે. યસ ઓર નો? સેકન્ડ વસ્તુ થઈ જશે પ્રેઝન્ટેશન એન્ડ સ્ટ્રક્ચર. રાઈટ? હવે સ્ટ્રક્ચરની વાત કરીએ એની જોડે આપણે પ્રેઝન્ટેશનને લઈ લઈશું. સ્ટ્રક્ચર શું છે? તો જો ભાઈ એક બેઝિક સ્ટ્રક્ચર હોય મેન્સના આન્સર લખવાનું, જેને આપણે કહીએ છીએ ઇન્ટ્રો, બોડી એન્ડ કન્ક્લુઝન. અત્યારે તો હું વાત કરું છું આપની જોડે એના સંદર્ભમાં. આ એક બેઝિક સ્ટ્રક્ચર છે. કઈક વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે હું આન્સરને કયા દિશામાં લઈ જવાનો છું. રાઈટ? इसको हम बोलते हैं इंट्रो, પ્રસ્તાવના કહીશું, બોડી જે આપણે આખા વિષયાર્થને બધી માહિતીને લખીશું, અને કન્ક્લુડ નિષ્કર્ષણ કરીશું. રાઈટ? યસ ઓર નો? આ એક બેઝિક યુનિવર્સલ એપ્લિકેબલ લો છે જનરલ સ્ટડીઝના આન્સરને લખવાનો. રાઈટ? જનરલ સ્ટડીઝના આન્સરને લખવાનો. પણ અકોર્ડિંગ ટુ અપ્રોચ આપણે ઘણીવાર વસ્તુઓને આગળ પાછળ કરવી પડશે. રાઈટ? સૌથી પહેલા વાત કરીએ છીએ इंट्रो ની. अब देखो इंट्रो जो होता है ना, इंट्रो हमेशा ध्यान में रखવું, इंट्रो બધા જ ક્વેશ્ચનમાં જરૂર પડશે ને પડશે જ. જેમ કે હું લેક્ચરમાં આવ્યો, આઈને હું અને આપણા મિત્ર ઘણી વાર સુધી કામ કરતા હતા, પણ જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું તો મેં ડાયરેક્ટ ભણાવવાનું ચાલુ ના કરતા શું કર્યું, તમારું ધ્યાન અહીંયા ખેંચવા માટે કંઈક તો બોલ્યો, ગુડ મોર્નિંગ, હેલો, હાવ આર યુ, શું કરો છો. રાઈટ? તો તમારો જે પેપર ચેકર છે ને એનું ધ્યાન તમારી બાજુ ખેંચવા માટે ઇન્ટ્રો જોઈશે જ. બીજી વસ્તુ, શું ભૂલ આપણે કરતા હોઈએ છીએ ઇન્ટ્રો કરતી વખતે? જો ભાઈ ઇન્ટ્રોના એક વસ્તુ સમજો, પેપર ચેકર છેલ્લે છે તો મનુષ્ય. રાઈટ? અને તમે તમારી સાયકોલોજી બી વિચારો કે એક નોર્મલ હ્યુમન ટેન્ડન્સી વિચારો કે નોર્મલ હ્યુમન સાયકોલોજી વિચારો. ધારો કે મેં તમને આન્સર ચેક કરવાના કીધા, નો ડાઉટ એની જોડે એક્સપિરિયન્સ વધારે છે, પણ હ્યુમન સાયકોલોજી તો સેમ છે બધા માટે. રાઈટ? હવે ઘણીવાર શું થાય, આન્સર ચેક કરતી વખતે એના મગજમાં કોઈ દિવસ જે આંકડાઓ બેસી ગયા હોય ને, રાઈટ? જેમ કે આજ સવારથી મારા મગજમાં આંકડા બેસેલા છે 3.5, 4.5, 5.5, 6.5. રાઈટ? તો હું શું કરીશ, બધા આન્સરને એ જ કેટેગરીમાં ડિવાઈડ કરવાનો ટ્રાય કરીશ. એક સિમ્પલ વસ્તુ વિચાર કરો હ્યુમન ટેન્ડન્સીથી. રાઈટ? તો કે ભાઈ આનો થોડોક સારો લાગે છે પેલા કરતા. યસ? તો આને એક કામ કરીએ, પેલાને 4.5 આપ્યા હતા ને આને 5 આપી દઉં છું, 5.5 આપી દઉં છું. યસ ઓર નો? એક નોર્મલ હ્યુમન ટેન્ડન્સી હોય. રાઈટ? હવે એ હ્યુમન ટેન્ડન્સીમાં એનું ધ્યાન તમારી તરફ જ્યારે ખેંચવાનું આવે ને ત્યારે આ ઇન્ટ્રો જોઈશે. બટ ધેટ ડઝન્ટ મીન કે ઇન્ટ્રો તમારે આમ બહુ જ સુશોભિત કરીને કે કઈ કરીને લખવાનો છે. स्टिक टू दी बेसिक्स, जितना सिंपल रखोगे ना उसके सामने उतना आपको बेनिफिट होगा. राइट? આપણે એક્ઝામ્પલ તરીકે ઘણા ઇન્ટ્રોઝ ને લઈશું અને આપણે અહીંયા બનાવીશું બી, લખીશું બી, હું તમને બી લખાવડાઈશ. રાઈટ? એટલે તમારી બી ક્લિયરિટી મને ખ્યાલ આવે. બટ ઇન્ટ્રો જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ થિંગ આવે છે ધેટ ઇઝ કોલ્ડ બોડી. રાઈટ? હવે બોડી છે ને અગેન અપ્રોચ પર ડિપેન્ડન્ટ રહેશે કે તમારો એક ક્વેશ્ચનને લઈને અપ્રોચ શું હતો, અભિગમ શું હતો, અને એની જ આજુબાજુ તમારી શું રહેશે, બોડી. અને વાત કરીએ કન્ક્લુઝન. હવે આ વસ્તુ છે ને આ બધે જ લખવાની જરૂર છે નહીં. યસ ઓર નો? હવે ઇન્ટ્રોની અંદર ફરીથી ઇન્ટ્રોની અંદર શું નથી કરવાનું? પહેલી વસ્તુ, જે ક્વેશ્ચન છે ને આ છોકરાઓની નોર્મલી રેગ્યુલર થતી ભૂલ છે કે ધારો કે કોઈ સ્ટુડન્ટ છે એને ક્વેશ્ચન વાંચ્યો છે, તાજો ક્વેશ્ચન વાંચ્યો છે, તો ઇન્ટ્રોમાં શું કરે, એ જ ક્વેશ્ચનને ચિપકાઈ દે કોઈ રીતે. યસ ઓર નો? वो गलती नहीं करनी है. એ ભૂલ ભૂલથી બી નથી કરવાની. તમે અહીંયા ઇન્ટ્રોની અંદર શું કરી શકો છો? રાઈટ? તો ઇન્ટ્રોની અંદર બેસ્ટ વે છે ચાલુ કરવાનો, ધેટ ઇઝ ફેક્ટ. કોઈ સરસ ફેક્ટ બેઝ માહિતી છે, જેમ કે ફોર એન એક્ઝામ્પલ હું અગેન તમને એકવાર સલાહ આપીશ કે જે પેલો ડીવાયએસઓડી મેન્સની સિરીઝના બધા લેક્ચર્સ મૂક્યા હતા એમાં મારો પહેલો લેક્ચર જે હતો, રાઈટ, એ એકવાર જોઈને આવજો, કેમ કે એમાં એક બે ઉદાહરણ તરીકે મેં ઇન્ટ્રો લખીને બતાવ્યા છે. રાઈટ? તો તમને ખ્યાલ આવશે. આપણી જોડે સમયનો અભાવ છે એટલે અત્યારે હું લખીને નહીં બતાવી શકું, પણ ફ્યુચરમાં તો બતાવીશ જ, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ આ જ ક્વેશ્ચન છે,
રાઈટ, શું ભારતે તેની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, રાઈટ, તો તમે લખી શકો છો કે ભાઈ આજની તારીખમાં જે રીતે ભારતની ઔદ્યોગિક વૃદ્ધિ થઈ રહી છે કે સંપૂર્ણ વૃદ્ધિ થઈ રહી છે એને જોતા વાર્ષિક 4% ઉર્જામાં શું થઈ રહી છે, વૃદ્ધિની જરૂર પડી રહી છે. યસ ઓર નો? તો અહીંયા મેં શું કર્યું, કોઈ ફેક્ટ વાપર્યો, કાં તો હું શું કરું છું, કોઈ કરંટ વાપરું છું. યસ ઓર નો? જો હું ફેક્ટ વાપરું છું, કરંટ વાપરું છું, તો એના બેઝિસ પર અહીંયા મને છે ને એક સારી એવી ઇન્ટ્રો મળી જશે. શું મળી જશે? એક સારું એવું ઇન્ટ્રો. રાઈટ, તો તમે ફેક્ટ, કરંટ એનો ઉપયોગ ત્યાં મેક્સિમમ કરી શકો છો. રાઈટ, સેમ ની સેમ લાઈન ચિપકાઈ નથી દેવાની. પાછા ઘણા લોકો ઇન્ટ્રોને બહુ સારો બનાવવાના ચક્કરમાં છે ને ઇન્ટ્રો બહુ લાંબો લખી દે છે. वो भी गलती नहीं करनी है. ઇન્ટ્રો ક્રિસ્પ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? યસ ઓર નો? ગુડ મોર્નિંગ કેટલા લોકો છે અહીંયા, ધ્યાન અહીંયા, યસ, ધેટ્સ ઇટ. યસ ઓર નો? उससे ज्यादा नहीं. રાઈટ, કે ભાઈ બધા નામ પૂછવા બેઠા, શું નામ છે તારું, શું છે, હા, યસ ઓર નો? તો પાછું આપણે એ બી તો ફીલ કરવાનું છે કે સ્ટુડન્ટને એવું લાગવું જોઈએ કે સર સામે ધ્યાન આપવાનું છે, એટલે પૂછી લેવાનું કે કેટલા કોમર્સ વાળા છે, કેટલા એન્જિનિયરિંગ કરેલા છે, કેટલા સાયન્સ, એટલે એ બહાને શું સ્ટુડન્ટને બી ધ્યાન જાય કે આ મને સવાલ આવ્યો. રાઈટ, યસ ઓર નો? તો મેં બીજું કશું નથી કર્યું, મેં આઈને મેં તમારા વિશે બી એટલી વારમાં માહિતી મેળવી લીધી અને મારી બી માહિતી આપી દીધી. ये हो गया इंट्रो. यस और नो? ज्यादा लंबा भी नहीं खींच सकते. બોડીની વાત કરીએ તો બોડી આપણે આગળ 4-7 ના નિયમની વાત કરી, અપ્રોચના આધારે બોડી પણ ચેન્જ થશે અને સેમ થિંગ ગોઝ વિથ ધી કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં પણ સેમ આગળવાળી વસ્તુઓ ફરીથી વાપરવાની નથી. यस और नो? तो એ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે वो सेम का सेम चीज हम यूज नहीं करने वाले. तो આ ક્લેપ્સ, જો ક્લેપ્સ જે છે અલ્ટિમેટલી એટલે આવનારા દિવસોની અંદર આપણા બધા જ જે લેક્ચર રહેશે એ લેક્ચરમાં આપણે પ્રયત્ન શું રહેશે કે કંઈ પણ કરીને પેપર ચેકર જોડેથી હું શું પ્રાપ્ત કરી લઉં? क्लैप्स. यस और नो? हाँ, वो ताली मार के मार्क्स देगा यार, काय को टेंशन लेता है. यस और नो? हाँ, કેમ કે ભાઈ જો એને તાળી પાડી દીધી એનો મતલબ શું? એ અબાઉ 5 માર્ક આપવાનો છે અને એવરેજ સે જ્યાદા, હા બહોત હો ગયા, 6-7 માર્ક્સ મળે એટલે તમારે સમજી લેવાનું તમે જીવનનો સૌથી સારામાં સારો આન્સર લખ્યો છે એ દિવસે. રાઈટ? અરે સહી બોલ રહા હું. યસ ઓર નો? તો અને બહુ ઇમ્પેક્ટ કરે. જો એક આન્સર સારો લાગ્યો અને વાતો થઈ ગઈ બધા પેપર ચેકર વચ્ચે કે ગઈકાલે પેલા પેપરમાં આન્સર ચેક કરવાની મજા આવી ગઈ હતી. આ તો જીપીએસસી માં એક વસ્તુ એટલી સારી છે કે ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન એક્ઝામિનર અલગ હોય છે. યસ ઓર નો? એટલે બહુ એક ક્વેશ્ચન નું બીજા ક્વેશ્ચન પર ઇમ્પેક્ટ નથી આવતી, પણ અલ્ટિમેટલી એમની ઇન્ટરનલ વાતો તો થતી હોય. રાઈટ? અને ભૂલથી આમ કઈ બી થઈ શકે છે. ગઈકાલ તો સાઉથ આફ્રિકા પછી તો કઈ બી થઈ શકે છે. રાઈટ? યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું. આ છે તમારા પીવાયક્યુ અમુક જે ઉદાહરણ તરીકે હું લઈને આવ્યો હતો. રાઈટ? હવે જો કઈ નહીં, આ ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન માટે અગેન હું એક સલાહ આપું છું કે પેલો વિડીયો જોઈ લેજો, કલાકનો જ છે, ફાસ્ટ ફોરવર્ડમાં જોવાનો. વિડીયો કોઈ બી જો 1.5 ની નીચેની સ્પીડમાં ના જોતા. રાઈટ? યસ ઓર નો? એનાથી ઉપરની સ્પીડમાં જ જોવાનો. અને સેકન્ડ વસ્તુ, અપકમિંગ મારો જ્યારે લેક્ચર હોય, આપણે સાયન્સ એન્ડ ટેક તમને શેડ્યુલમાં ખબર પડી હોય ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે સ્પેસ ટેકનોલોજી વિશે જેટલું પણ વાંચી શકતા હો એટલું એકવાર વાંચીને આવજો. નો ઇશ્યુ, જ્યારે જરૂર પડશે એ વસ્તુઓ માટે હું હોઈશ, बट स्पेस टेक्नोलॉजी पूरा पढ़ के आएंगे तो हम क्वेश्चंस के बारे में आगे चल सकेंगे. राइट? यस और नो? तो आनी સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.